આ દિવ્ય પાવન અધિક માસના અંદર પુષ્ટિ પરિવાર યુકે એવં શ્રીનાથજી હવેલી ષડબરીના તત્વાધાનમાં આયોજિત સપ્ત દિવસીય કૃષ્ણ લીલા રસપાન મહોત્સવ અંતર્ગત આ દિવ્ય ઉત્સવની અંદર પ્રભુએ પોતાનો કૃપા કળશ ઢોળી જેને આ ઉત્સવની અંદર સંપૂર્ણ મનોરથી રૂપે જોડ્યા એવા પરમ ભગવદીય અલકાબેન જયભાઈ મશરૂ એમનો સમસ્ત પરિવાર, એ જ રીતે આપણા સંપૂર્ણ મનોરથી એવા કીર્તિબેન નિલેશભાઈ બધિયા એમનો સમસ્ત પરિવાર આ દિવ્ય ઉત્સવની અંદર પ્રભુના અનુગ્રહથી મુખ્ય મનોરથી રૂપે જોડાયેલા એવા પરમ ભગવદીય જ્યોતિબેન ગિરીશભાઈ શાહ, ગિરિરાજ કેટરર્સ એમનો સમગ્ર પરિવાર, દર્શિકાબેન પટેલ, શર્મિષ્ઠાબેન અતુલભાઈ પટેલ એમનો સમસ્ત પરિવાર, કાંતાબેન ભોજાની એમનો સમસ્ત પરિવાર, શીલાબેન વિપિનભાઈ ભરણિયા એમનો સમસ્ત પરિવાર, શિલ્પાબેન, કામિનીબેન, ચંદ્રિકાબેન, નિખિલ પટેલ સમસ્ત પરિવાર, ભાવનાબેન અમીન, જ્યોતિબેન, બિંદિયાબેન, રક્ષાબેન પટેલ એમનો પરિવાર, ભાવનાબેન હરેશભાઈ ગુસાની એમનો પરિવાર, નિખિલ, વર્ષા, કાનવ, તાનિયા ભાટિયા એમનો સમસ્ત પરિવાર, પોથીજીમાં નિમિત્ત બનેલા બધા જ મનોરથી પરિવારો એવં કૃષ્ણ લીલા રસપાનની અંદર પોતાના હૃદયમાં કૃષ્ણને પધરાવવા માટે આવેલા મારા સર્વે આત્મીજનો, આજે આપણી આ કૃષ્ણ લીલા રસપાન યાત્રાનો 6ઠ્ઠો દિવસ. કાલે આપણે પ્રભુની કઈ લીલામાં પ્રવેશ કર્યો હમણાં યાદ આવશે. અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર ભગવાન વનમાં પધાર્યા છે અને વનમાં ભગવાન પધાર્યા છે અને ગોપીઓના મનને પણ જોડે લઈને પધાર્યા છે અને જોડે લઈને પધાર્યા છે. યુગલ ગીતના માધ્યમથી ગોપીઓ એક સાથે મળીને પ્રભુની અલગ અલગ લીલાઓનું સ્મરણ કરે છે કે જુઓ તો ખરા પ્રભુ વનમાં કઈ કઈ લીલા કરે છે, અને એક એક સખી એક એક મહિનાની લીલાનું વર્ણન કરતા કરે છે. એ કહે तरही भगतय सरितो वै तत्पदाम्बुजरजो अनिलनीतम. हे सखी શું બતાવું, જ્યારે શ્યામ સુંદર વેણુનો નાદ કરતા કરતા જ્યારે વનમાં પધારે છે અને વનમાં પધારે પોતાની ગાયોને ચરાવવા માટે, અને જ્યારે પાછા જવાનો સમય આવે અને ભગવાન પોતાની ગાયોની પ્રતીક્ષા કરતા હોય, અને કહેવાય ને પ્રભુ જ્યારે પોતાની ગાયોને પોકારવા માટે સાંજનો સમય થાય અને વૃક્ષ ઉપર ચડે, અને પ્રભુની કેટલીક ગાયો એવી છે કે જેનું નામ નદીના નામ ઉપરથી છે, અને એ પોતાની ગાયોને બોલાવવા માટે સાયંકાલમાં પ્રભુ વૃક્ષ ઉપર ચડે અને પોતાની ગાયોને અવાજ લગાવે, હે ગંગે, હે યમુને, હે સરસ્વતે, હે કાવેરી. અને એક એક ગાય કે જેનું નામ નદીના નામ ઉપરથી છે, અને ભગવાન જ્યારે એ નદીઓના નામ પોકારે તો નદીઓને એમ લાગે કે પ્રભુ અમને પોકારી રહ્યા છે, અને જે નદીઓ વહેતી હોય એ નદીઓની ગતિ અટકી જાય. તરહી ભગ્ન ગતય શ્રી, નદીઓની ગતિ અટકે, અને જેમ પ્રભુ ઊંધા ઊંધા ચાલતા હોય એમ નદીઓ પણ ઊંધી દિશામાં ચાલવા લાગે. સખી કહે, અરે સખી, આપણે તો સ્ત્રી છીએ, આપણી પાસે તો હૃદય છે,
પણ એ સરિતા પાસે ક્યાં હૃદય છે કે જે પ્રભુની વેણુનાદનું શ્રવણ કરીને એ પણ પ્રભુની લીલામાં મગ્ન બની જાય? ત્યારે ગોપી કે અરી સખી શું બતાવું, જ્યારે ભગવાન વેણુનાદ કરે, એ વેણુનાદનું શ્રવણ કરીને નદીઓની અંદર હજારો કમલ ખીલી જાય. આ કમલ બીજું કાંઈ નહીં, આ તો સરિતાનું હૃદય છે, જે પોતાનું હૃદય પ્રભુને પ્રગટ કરી અને કહે છે કે હે પ્રભુ, આપ અમને પણ અપનાવો. તો સખી કહે છે કે આ સરિતા પણ પોતાનું હૃદય પ્રભુની આગળ પ્રગટ કરે છે, તો શું એનો મનોરથ પૂરો થાય છે? બોલે ના, એમની દશા પણ કંઈક આપણા જેવી છે. બોલે શું થાય? જ્યારે ભગવાન આગળ આગળ વેણુનાદ કરતા જાય અને નદીઓને કેવી શાંતિ થાય, કારણ કે નદીઓનું આખું જીવન કેવી રીતે છે, પર્વતો ઉપરથી આવે, નદી બનીને સમુદ્રમાં મળે, એ સમુદ્રનું જલ ફરી વાદળ બનીને જાય, પર્વતો ઉપર જઈને વરસે, ફરી સરિતા વહીને વહે. તો એમ આવાગમન ચાલુ છે. પણ વિચાર કરે કે આ નદીઓ સાગરને મળવા માટે શા માટે જાય છે? જેટલી પણ સરિતાઓ છે સાગરને મળવા કેમ જાય? તો સખી કે સાગરને મળવા માટે નહીં, કારણ કે સાગરમાં નારાયણ પડેલા છે અને નારાયણને મળવા માટે જાય છે. પણ જે નારાયણને મળવા માટે સરિતા હિમાલયમાં આવતી હતી, પણ વ્રજમાં જ્યારે શ્યામ સુંદરના દર્શન કર્યા અને સરિતાને લાગ્યું જેને મળવા અમે સાગરમાં જતા હતા એ તો અમને વ્રજની ભૂમિમાં વિચરણ કરતા મળ્યા, અને નદીઓની ગતિ ભંગ થઈ ગઈ, ગતિ અટકી ગઈ. સખી કે અચ્છા, એ નદીઓ પણ પ્રભુને સ્નેહ કરે છે? બોલે હા. તો શું પ્રભુની દ્રષ્ટિ સરિતા ઉપર પડી? બોલે ના. કહેવાય કે જ્યારે પ્રભુ વેણુનાદ કરતા કરતા આગળ જાય તો નદીઓની અંદર જોર જોરથી લહેરો ઉછળવા લાગે. તો કે આ લહેરો શું છે? ત્યારે ગોપીઓ કહે કે જુઓ, આ નદીઓની દશા પણ કાંઈક આપણા જેવી છે. બોલે શું? જેવી રીતે પ્રભુ આપણું નામ લઈ લઈને પુકારે છે અને આપણા મનમાં વિચાર આવે, બધું છોડીને ભાગતા ભાગતા પ્રભુ પાસે જઈએ, પણ જેવી રીતે કુલની મર્યાદા આપણને રોકી લે છે, એમ ભગવાને આ સરિતાઓનું નામ પુકાર્યું અને સરિતા વ્યાકુલ થઈ કે અમે પ્રભુની પાસે જઈએ, અને જવા માટે પ્રયત્ન પણ કર્યો. તો શું જઈ શકી? બોલે ના, ન જઈ શકી. બોલે કેમ? કહેવાય છે કે જવાનો પ્રયત્ન તો કર્યો, પણ નદીઓની આસપાસ આ સંસારના ઘાટ એટલા ઊંચા ઊંચા બનેલા છે કે પ્રભુએ પોકાર્યા તો એ પ્રભુની પાસે જઈ ન શકી. જો સખી જેવી દશા આપણી પાસે છે, પ્રભુ પુકારે, જવાનો પ્રયત્ન કરીએ, પણ આ સંસારના ઘાટ એટલા મોટા છે કે આપણે ઓળંગીને પ્રભુ પાસે જઈ શકતા નથી. તો આ નદીઓનું શું થાય? જ્યારે ભગવાન જતા હોય ત્યારે નદીઓમાં જોર જોરથી લહેરો ઉછળવા લાગે. સખી જાણે છે નદીઓમાં ઉડતી આ લહેરો શું છે? બોલે આ લહેરો નહીં, આ તો નદીઓના ઊંચા કરેલા હસ્ત છે કે હે પ્રભુ, અમે તો આ ઘાટ ઓળંગીને આપની પાસે આવી શકતા નથી, પણ કૃપા કરીને અમારો હાથ ખેંચીને પ્રભુ આપની પાસે બોલાવી લો. તો શું પ્રભુ સાંભળે છે? બોલે ના. ત્યારે આ સરિતા વિનંતી કરે છે. બોલે કોને? બોલે વાયુ દેવતાને. બોલે શું વિનંતી કરે છે? કે પ્રભુની પાસે તો અમે જઈ ન શક્યા, પણ હે વાયુ દેવતા, એ કાર્ય કરો જે પથ ઉપર મારા પ્રભુ ચાલતા ચાલતા જતા હોય, હે વાયુ દેવતા, આપ એમના ચરણોની રજ ઉડાવીને લાવો અને અમારી ઉપર એ છિડકો, તો અમને શાંતિનો અનુભવ થાય. સખી કે અરે, જ્યારે ભગવાન નદીઓનું નામ લે અને નદીઓની આવી દશા થાય, અને કહેવાય કે કેટલીક ગાયો પ્રભુની એવી છે કે જેમના નામ વનસ્પતિના નામ ઉપરથી છે. શેના ઉપરથી? અને જ્યારે પાછા જવાનો સમય આવે અને ભગવાન એ વનસ્પતિના નામવાળી ગાયોનો પુકારે, હે માલતી, હે મલ્લિકે, હે ચંપે, અને જેટલી લતાઓ વૃક્ષો ઉપર લીપટાયેલી હોય, પ્રભુના મુખે પોતાનું નામ સાંભળે અને એ વ્યાકુળ બની જાય કે ભગવાન મને બોલાવી રહ્યા છે. અને વૃક્ષો ઉપર લપટાયેલી એ લતાઓ વૃક્ષોથી અલગ થઈને અને પ્રભુ તરફ વધવાનો પ્રયત્ન કરે છે. સખી કહે છે કે શું વાત કરો છો? એ લતાઓ વૃક્ષોમાંથી દૂર થઈ પ્રભુ પાસે જવાનો પ્રયત્ન કરે છે, પણ શું જઈ શકે છે? બોલે જઈ શકતી નથી. બોલે કેમ? આપણી જેવી દશા જ એ લતાઓની પણ છે. બોલે કેમ? જ્યારે લતાઓનું નામ પ્રભુ પુકારે અને લતાઓ વ્યાકુળ થઈ પ્રભુ પાસે જવાનો પ્રયત્ન કરે, પણ એમના મૂળિયા આ પૃથ્વીમાં એટલા ઊંડા રોપાયેલા છે કે ચાહીને પણ પ્રભુ પાસે જઈ શકતી નથી. આપણી દશા પણ એવી છે. પ્રભુ પુકારે છે, પ્રભુ પાસે જવાનું મન થાય છે,
પણ આ સંસારમાં એટલા ઊંડા મૂળિયા આપણા થઈ ગયા છે કે પ્રભુ પોકારે તો પણ પ્રભુની પાસે જઈ શકાતું નથી. તો એ નદીઓની, તો એ વૃક્ષોની શું દશા થાય છે? તો કહેવાય કે જ્યારે પ્રભુ પુકારે છે અને જઈ શકતી નથી ત્યારે વૃક્ષોમાંથી મધુધારા વહેવા લાગે છે. આપણે જાણીને વૃક્ષોમાંથી ધારા થાય, મધુધારા થાય. તો આ મધુધારા શું છે? બોલે વૃક્ષોમાં થતી મધુધારા બીજું કાંઈ નહીં, પ્રભુએ વેણુનાદ કરી નામ લઈ લઈને એ વનસ્પતિઓને બોલાવ્યા, પ્રભુએ પુકાર્યા. પણ આ સંસારના ભૂમિમાં એટલા ઊંડા મૂળિયા છે કે પ્રભુ પોકાર્યા તોય જઈ ન શક્યા. એને કારણે વૃક્ષોએ વહાવેલા એમના આંસુ છે જે મધુધારા રૂપે અહીંયા વરસે છે. અરે સખી શું બતાવો, જ્યારે ભગવાન વેણુનાદ કરતા કરતા વૃંદાવનમાં આવે ને તો આ પ્રભુની મોહિની કેવી છે. આપણે ગોપી તો મોહિત થઈએ, દેવતાઓ તો મોહિત થાય, પણ જે પેલી હરણીઓ છે બિચારી ભોળી, એ પણ મોહિત થઈ જાય. બોલે કેમ? એ જે વનમાં પ્રભુ પધાર્યા ને ત્યાં કૃષ્ણ સાર નામના હરણો રહેતા હતા. કયા હરણ? કૃષ્ણ સાર. અને કહેવાય જે ભૂમિમાં કૃષ્ણ સાર હરણ રહેતા હોય ને એને યજ્ઞ ભૂમિ કહેવાય, ત્યાં યજ્ઞ થાય. અને કૃષ્ણ સાર હરણ કોને કહેવાય? જેની નાભીમાં કસ્તુરી હોય, જેની નાભીમાં કસ્તુરી હોય. તો જ્યારે પેલી મૃગલીઓ ત્યાં ઊભી હતી ને અને કોઈએ કહ્યું કે કૃષ્ણ આવ્યા, એવી સુંદર વેણુ પ્રભુ વગાડતા હતા. મૃગલીએ પૂછ્યું કે વેણુ કોણ વગાડે છે? એમને કહ્યું કૃષ્ણ. અને પેલી હરણીઓને ભ્રમ થયો કે અમારા પતિનું નામ પણ કૃષ્ણ સાર છે ને, કૃષ્ણ. વેણુ વગાડે છે પ્રભુ, પણ એ હરણીઓને એવો ભ્રમ થયો કે આટલો પ્રેમ, આટલો આનંદ જેની પુકારમાં હોય એ તો અમારા સ્વામી જ હોઈ શકે. અને હરણીઓ ભાગતી ભાગતી આવી અને એ ઓળખી ન શકી કે અમારા પતિ કૃષ્ણ સાર એ પણ શ્યામ અને આ પણ શ્યામ. અમારા પતિના નાભીમાંથી કસ્તુરીની સુગંધ આવે અને એ વખતે પ્રભુએ પણ તુલસીની માળા ધરી છે અને એમાંથી તુલસીજીની સુગંધ આવી રહી છે. એ પણ કૃષ્ણ, આ પણ કૃષ્ણ. એની પણ નાભીમાંથી સુગંધ આવે, એની પણ નાભીમાંથી સુગંધ આવે. અને હરણીઓ ભ્રમિત થઈ જાય, એ ઓળખી ન શકે કે આ કૃષ્ણ છે કે અમારા સ્વામી છે. અને બધી હરણીઓ પ્રભુને જોતા જોતા પ્રભુ વેણુનાદ કરે છે અને ત્યાં જ બેસી ગઈ અને બેસીને ટગર ટગર જોવા લાગી. સખી કહે કે આ હરણીઓ બેસી કેમ ગઈ? તો કે આ બેસી નથી, આ તો ધરણા ઉપર બેસી છે. જેમ કોઈક વાત આપણી મનાવી હોય અને ધરણા ઉપર બેસે ને, પ્રોટેસ્ટ કરવા બેસે ને, એમાં હરણીઓ ધરણા ઉપર બેસી છે કે જ્યાં સુધી આ શામ અમને પતિ રૂપે ન મળે ત્યાં સુધી અમે ઉઠીશું નહીં, એમ વિચાર કરી ધરણા પર બેઠી છે. જો આ યુગલ ગીતની અદ્ભુતતા શું છે? અડધું યુગલ ગીત છે ને આમાં અલગ પ્રકારનું છે ને અડધું અલગ પ્રકારનું. ખાલી સંક્ષિપ્તમાં હું તમને કહીને આગળ લઈ જઈશ. યુગલ ગીતનો મેં સમય કહ્યો ને ક્યારથી? અનવસરથી લઈ સંધ્યા આરતી સુધીનો સમય. અનવસરમાં ઠાકોરજી ગૌચારણ કરવા માટે વનમાં પધારે અને સંધ્યા આરતીનો સમય પાછા નંદાલયમાં પધારે. તો આ યુગલ ગીતનો સમય કેટલો? અનવસરથી લઈ સંધ્યા આરતી સુધીનો સમય. પણ આ યુગલ ગીત અડધું કેવું છે? બધી ગોપીઓ મળીને કહે છે અરી સખી આપણા પ્રિયતમ, અરી સખી આપણા પ્રિયતમ. પણ જ્યાં યુગલ ગીત અડધું પૂરું થયું ત્યાં શું થયું? યશોદા મૈયાને લાગ્યું કે આજે કોઈ ગોપી દેખાતી કેમ નથી. ત્યારે એક સખીએ કહ્યું બધી એક જગ્યાએ મળીને કંઈક ચર્ચા કરે છે. તો યશોદા મૈયાએ કહ્યું મને પણ ત્યાં લઈ જાઓ. હવે યશોદા મૈયા ધીમે ધીમે ચાલતા ચાલતા ત્યાં આવ્યા અને હમણાં સુધી બધી ગોપીઓ પોતાના પ્રિયતમ શ્યામ સુંદરની લીલાઓનું વર્ણન કરતી હતી અને અચાનક ત્યાં યશોદા મૈયા આવી જાય, શું દશા? બધી ગોપીઓ બિચારી આમ અસ્તવ્યસ્ત થઈ ગઈ. અને મૈયા આવીને કહે અરે ગોપીઓ, જો સાંજનો સમય થયો, મારા પ્રભુ હજી નથી પધાર્યા, કેમ નહીં આવ્યા હોય? કંઈક થયું તો ન હોય? હવે આગળનું અડધું યુગલ ગીત છે ને કેવું છે? અરે મૈયા તમારો લાલો, અરે મૈયા તમારો લાલો. અડધા યુગલ ગીતની અંદર ગોપીઓ એકબીજાને આશ્વાસન કેવી રીતે આપે છે? અરી સખી આપણા પ્રિયતમ આવા છે, અરી સખી આપણા પ્રિયતમ આવા છે. અને અડધું યુગલ ગીત કેવું? અરે મૈયા તમારો લાલો આવો, અરે મૈયા તમારો લાલો આવો. કારણ કે મૈયા ઊભી છે, હવે પોતાના ભાવો ઉપર પણ કંટ્રોલ રાખવો પડે છે. બોલે પોતાને આશ્વાસન આપીએ કે મૈયાને આપીએ? અને કહેવાય કે જ્યારે સાંજનો સમય થાય ત્યારે પ્રભુ પોતાના ગાયોને ચરાવતા આવે અને બધી ગોપીઓ જે યુગલ ગીત ગાતી હતી ને એ ભાગતી ભાગતી પ્રભુના દર્શન કરવા માટે જાય.
આખા દિવસનો વિયોગ છે. અને ત્યારે યુગલ ગીતમાં ગોપીઓ શું કહે કે આજે જ્યારે પ્રભુ પધારે અને જો પ્રભુ સ્વસ્થ હશે ને તો મને બહુ દુઃખ થશે, અને પ્રભુ શ્રમિત હશે ને તો મને લાગશે આજે મારા માટે મોટો ઉત્સવ છે. હવે જો આપણા પ્રિય આવતા હોય તો પ્રિયને સ્વસ્થ જોઈને આનંદ થાય કે શ્રમિત જોઈને આનંદ થાય? બોલો તો ખરા. પણ ગોપીઓ કહે છે કે આખા દિવસનો તાપ છે અને પ્રભુ પધારે છે, અને જો પ્રભુ શ્રમિત દેખાશે ને તો અમને લાગશે અમારા માટે મોટો ઉત્સવ છે, અને જો પ્રભુ સ્વસ્થ હશે તો અમને બહુ દુઃખ થશે. સખી કે કેમ? તો કહે કે યદિ શ્રમિત હશે ને તો પ્રભુની ગતિ ધીમી હશે, અને ગતિ ધીમી હશે તો મન ભરીને પ્રભુના નયનોથી દર્શન કરીશું, અને જો સ્વસ્થ હશે તો પ્રભુની ગતિમાં વેગ હશે, અને ગતિમાં વેગ હશે તો આખા દિવસનો તાપ કે પ્રભુના દર્શન ક્યારે થાય, દર્શન ક્યારે થાય, અને જો પ્રભુ વહેલા પધારી ગયા તો એ સુખ પણ અમને મળશે નહીં. અને પાછા જ્યારે પ્રતીક્ષા કરતા હોય ને અને ભગવાન ચાલતા ચાલતા આવે અને જ્યાં ગોપીઓ પ્રભુની તરફ દૃષ્ટિ કરે, પ્રભુ એક ક્ષણ માટે દૃષ્ટિ કરે, અને જ્યાં ગોપીને લાગે કે જો પ્રભુએ દૃષ્ટિ મારા ઉપર કરી ત્યાં દૃષ્ટિ ફરી ગઈ. અને જો ગોપીઓ કહે કે જો આપણે તો પ્રભુના દર્શન કરીએ છીએ પણ આજે પ્રભુ આપણને જોશે નહીં. બોલે કેમ? બોલે લક્ષ્મીજીએ ના પાડી છે. બોલે લક્ષ્મીજી ના કેવી રીતે પાડી છે? કે આજે પ્રભુએ કાનમાં સ્વર્ણના કુંડલ ધર્યા છે, તો આ સ્વર્ણના કુંડલમાં કોનો વાસ? બોલે લક્ષ્મીજી. અને કહેવાય ને લક્ષ્મીજી પ્રભુના ચરણમાં પણ છે, હૃદયમાં પણ છે, અને કર્ણમાં પણ છે. કેટલી જગ્યાએ છે? જરા ભાવથી બોલે તો ખરા. ચરણમાં પણ છે, હૃદયમાં પણ છે, અને કર્ણમાં પણ છે. અને એટલે કેવું છે ને શાસ્ત્રોમાં કે પત્નીના 3 સ્થાન હોય: ચરણ, હૃદય અને કર્ણ. ચરણમાં સેવા માટે, હૃદયમાં સ્નેહ માટે, અને કાનમાં પતિને સલાહ આપવા માટે. કારણ કે દરેક પત્નીને એમ લાગતું હોય કે આ પતિમાં તો કોઈ અક્કલ જેવું કંઈ છે નહીં, બિચારો ગાય જેવો ભોળો છે, અને બધા એને બનાવી જાય છે. એટલે કાનમાં શેના માટે? પતિને સલાહ આપવા માટે. અને એટલા માટે જો લક્ષ્મીજી પણ કર્ણમાં આવીને જરાક પ્રભુ ગોપી તરફ દૃષ્ટિ કરવા જાય અને લક્ષ્મીજી કે પ્રભુ સીધા ચાલો. અને જ્યારે પ્રભુ નંદાલયમાં પધારે ત્યારે યશોદા મૈયા થાળીની આરતી લઈને પ્રભુને આરતી ઉતારીને પાછા પધારે. જો એટલે આપણા પુષ્ટિ માર્ગમાં આરતી લેવાતી કેમ નથી? જ્યાં મંદિરોમાં દેવ અર્ચના રૂપે આરતી થાય ને ત્યાં આરતી લેવાય, પણ આપણે ત્યાં જ્યારે પ્રભુ બહાર વિચરણ કરીને પધારે તો યશોદા મૈયાને લાગે કેટલા લોકોની દૃષ્ટિ પડી હોય તો એમની નજર ઉતારી લે. તો નજર ઉતારવા માટે આપણે ત્યાં આરતી કરવામાં આવે ને એટલે આરતી લેવાતી નથી. અને એટલા માટે નંદાલયમાં આવે અને ગોપીઓનો આ રોજનો ક્રમ, રોજ આવી રીતે ગોપીઓ ભેગી મળે અને ભેગી મળી અને રોજ યુગલ ગીતનું ગાન કરે છે. આ કોઈ એક દિવસ ગાયું એમ નહીં, આજે પણ રોજ પ્રભુ ગાય ચરાવવા જાય, રોજ સખીઓ કોઈ એક સખીના ઘરે મળે. અને આજે પ્રભુએ વેણુનાદ કર્યો, એ વેણુનાદ કોણે સાંભળ્યો? અને એટલે તો શ્રી મહાપ્રભુજી જ્યારે વચનામત કરતા ને, વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ વર્ષા બરખાઈ. નિત્ય વેણુ ગીત અને યુગલ ગીત ઉપર વચનામત કરે. કોઈએ પૂછ્યું કે યુગલ ગીત તો એકવાર ગોપીઓએ ગાયું, વેણુ ગીત તો શરદમાં ગાયું, તો મહાપ્રભુજી રોજ વચનામત એની ઉપર કેમ કરે? બોલે ભાગવતમાં જે વેણુ ગીત છે એ તો શરદ ઋતુમાં ગાયેલું વેણુ ગીત છે, પણ પ્રભુ તો રોજ ગાય ચરાવવા જાય, રોજ ગોપીઓ વેણુ ગીત ગાય, રોજ ગોપીઓ આ યુગલ ગીત ગાય. તો મહાપ્રભુજી જ્યારે રોજ વચનામત કરે ને તો આજે જ્યારે ભગવાને વેણુનાદ કર્યો, એ વેણુનાદ કોણે સાંભળ્યો, એ વેણુનાદની અસર કોને ઉપર થઈ, એનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે. તો યુગલ ગીતને અહીં સંક્ષિપ્તમાં વિરામ આપીને આપણે આપણી આજની આગળની કથામાં પ્રવેશ કરીશું. ધીમે ધીમે સમય વ્યતીત થઈ રહ્યો છે અને ભગવાન હવે 11 વર્ષ અને 52 દિવસના થવા આવ્યા. અને જ્યારે 11 વર્ષ અને 52 દિવસના થવા આવ્યા, હવે નારદજીને લાગ્યું કે હવે પ્રભુને વ્રજ છોડીને મથુરા આવવાનો સમય થયો છે. પ્રભુને હવે વ્રજલીલા છોડીને મથુરામાં પધારવાનો સમય થયો છે. અને જ્યારે એ ખબર નારદજીને અનુભવો થયો, જઈને કંસને સાવધાન કર્યા કે જો કંસ તને મારવા વાળો આ દેવકીજીનો અષ્ટમ ગર્ભ બીજું કોઈ નહીં, નંદ યશોદાને ત્યાં પડી રહેલા કૃષ્ણ જ તારો કાળ છે. અને જ્યારે આ ખબર પડી કંસને, અને કંસ વ્યાકુલ થયો.
જો જ્યારે માણસના માથા ઉપર મૃત્યુ ભંબા લાગે ને, ત્યારે મૃત્યુને આવું પડતું નથી, માણસ પોતે એના મૃત્યુના કારણને ગોતતો ગોતતો જાય. અને જ્યારે કંસને ખબર પડી કે મને મારવા વાળો દેવકીજીનો અષ્ટમ ગર્ભ બીજું કોઈ નહીં પણ નંદ યશોદાને ત્યાં ઉછરી રહેલા કૃષ્ણ જ મારો કાળ છે, અને મોટા મોટા જોશીઓને બોલાવ્યા. મોટા મોટા જોશીઓને બોલાવીને કહ્યું કે જુઓ મારા ભાગ્યમાં શું ચાલી રહ્યું છે. ત્યારે જોશીઓએ પણ કહ્યું કે જો તારા માથે કાળ તો ભમી રહ્યો છે તો બોલે આ કાળથી બચવાનો કોઈ ઉપાય ખરો? તો કે આ કાળથી બચવાનો એક તાંત્રિક પ્રયોગ છે. બોલે શું? એવું કરો, તમે એક ધનુર્યજ્ઞનું આયોજન કરો, અને જો ધનુર્યજ્ઞ સફળ થયું તો તમારો શત્રુ મરશે, પણ જો ધનુર્યજ્ઞમાં ભંગ પડ્યો તો તમને કોઈ બચાવી નહીં શકે. કંસ વિચાર કરવા લાગ્યો, મારી પાસે મુષ્ટિ ચાણૂર જેવા યોદ્ધાઓ છે, કુલ્યાપીડ જેવો હાથી છે, જે યજ્ઞની રક્ષા કરશે, અને યજ્ઞનું આયોજન કરું, અને યજ્ઞના દર્શન કરવાને બહાને કૃષ્ણ બલરામને હું અહીંયા બોલાવું, અને એકવાર અહીંયા આવી જાય એમને જીવતા પાછા જવા નહીં દો. કંસને નિંદર નથી આવતી. વિચાર કરે, કૃષ્ણને કેવી રીતે બોલાવું? કૃષ્ણને બોલાવવા માટે મોકલું તો કોને મોકલું? એવું આ જગતમાં કોણ છે કે જે કૃષ્ણને પધરાવીને આવી શકે? ત્યારે કંસના મનમાં વિચાર આવ્યો, જે ક્રૂર છે એની સાથે કૃષ્ણ ન પધારે, કૃષ્ણ તો એની સાથે પધારે જે અક્રૂર છે, જેની અંદરની ક્રૂરતા સમાપ્ત થઈ ગઈ છે. કૃષ્ણ એની સાથે પધારે. અને કંસે અક્રૂરજીને બોલાવ્યા અને બોલાવીને કહે, જો અક્રૂરજી, એક ધનુર્યજ્ઞનું આયોજન હું અહીંયા કરવા જઈ રહ્યો છું, અને મારી એવી ઈચ્છા છે કે મારે કૃષ્ણ બલરામને પણ અહીંયા આમંત્રિત કરવા છે, અને મારી એવી ઈચ્છા છે કે અક્રૂરજી તમે બ્રજમાં જાઓ અને બ્રજમાં જઈને કૃષ્ણને પધરાવીને અહીંયા લઈને આવો. અને જ્યાં આ શબ્દો સાંભળતાની સાથે અક્રૂરજીની આંખોમાંથી તો આંસુ વહેવા લાગ્યા. ખાલી કૃષ્ણને પધરાવીને લાવ એટલું સાંભળ્યું, અને અક્રૂરજી કહે કે મારા કયા જન્મના પુણ્ય છે કે આજ દેહથી હું કૃષ્ણને પધરાવીને લાવું, આજ નયનોથી હું કૃષ્ણના દર્શન કરીશ. આ જન્મમાં તો કોઈ એવા પુણ્ય કર્યા હોય મને ધ્યાનમાં નથી. એવા કયા જન્મોના પુણ્ય હશે કે કૃષ્ણના દર્શન કરીશ? આજે અક્રૂરજીએ મનોમન કંસને પણ વંદન કર્યા કે આજે મારા માટે તું પણ કોઈ મોટો ભગવતી છે, જે જાણે અજાણે મને કૃષ્ણ તરફ મોકલી રહ્યો છે. આખી રાત અક્રૂરજીને નિંદર ના આવી, અને જ્યારે સવાર પડી અને અક્રૂરજી રથમાં બેસીને વ્રજમાં જવા માટે નીકળ્યા, મનમાં મનોરથ કરે છે કે આ નેત્રોથી હું જ્યારે પ્રભુના દર્શન કરીશ તો મને કેવું લાગશે. કેટલાય જન્મોથી આ નેત્રનો બોજ ઉઠાવીને હું ફરું છું, પણ આ નૈનોને જ્યારે પ્રભુના દર્શન થશે ને ત્યારે લાગશે કે આ નૈનોનું ધારણ કરવું સાર્થક થયું. પ્રભુ કેવા લાગતા હશે, પ્રભુનું સ્વરૂપ કેવું હશે, અને પ્રભુ મને જોશે તો કદાચ મને કોઈ શત્રુ તો નહીં માની લે. અક્રૂરજીનો અર્થ એકદમ અટકી ગયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કે હે પ્રભુ, ચાહે કંઈ પણ માનજો, આપનો શત્રુ ન માનશો. ભલે મથુરાથી આવું છું, ભલે કંસે મોકલ્યો છે, પણ પ્રભુ હું આપનો શત્રુ નથી, કૃપા કરી મને શત્રુ ન માનશો. ધીમે ધીમે રથ ચાલે, મનમાં મનોરથ કરે કે મારા પ્રભુ જ્યારે પહેલી વાર મને મળશે તો મને શું કહેશે? હું તો એમની પિતાની ઉંમરનો છું, શું મને કાકા કહીને બોલાવશે? અને જો કાકા કહેશે તો એ સાંભળીને મારા હૃદયનો જે આનંદ છે એ આનંદ શું હું જીરવી શકીશ? એમ અલગ અલગ મનના મનોરથ કરતા કરતા સવારના નીકળ્યા છે, અને સાંજના સમયમાં અક્રૂરજીનો રથ વ્રજમાં પ્રવેશ કરે છે. અને જ્યાં વ્રજમાં પ્રવેશ કરે છે, અને જ્યાં વ્રજમાં પ્રવેશ કર્યો, અને ત્યાં જ વ્રજભૂમિમાં ઠાકોરજીના નાના નાના ચરણારવિંદના વ્રજભક્તોના ચરણોના દર્શન થયા. માનો પ્રભુ અક્રૂરજીને કહી રહ્યા છે કે કાકા, કંસના મલિન રાજ્યમાંથી આવી રહ્યા છો, મારા પ્રેમની નગરીમાં પ્રવેશ કરવો હોય તો પહેલા મારા વ્રજભક્તોના ચરણોની રજમાં લોટવું પડશે. અક્રૂરજી કૂદી પડ્યા, એ રજમાં લોટવા લાગ્યા. એ રજ લઈને મસ્તકે પધરાવે, પોતાના આંખોમાં નાખે કે હે પ્રભુ, એવો પવિત્ર કરી દો કે જે આપના આ પ્રેમની નગરીમાં પ્રવેશ કરી શકું. હે પ્રભુ, મારી દ્રષ્ટિ એવી કરી શકો જે આપના દર્શન કરી શકે. હે પ્રભુ, મારો દેહ એવો કરી દો જે આપને સુખરૂપ થઈ શકે. અને જ્યાં આગળ પધાર્યા,
કોઈને પૂછ્યું કે શ્યામ સુંદર ક્યાં છે? કોઈ સખાએ કહ્યું એ તો હમણાં જ ગૌશાળામાં પધાર્યા છે, ગાય દોવા માટે ગયા છે. અને અક્રૂરજી ધીમે ધીમે ચાલતા ચાલતા જ્યાં ગૌશાળામાં પ્રવેશ કરે છે અને પહેલી ઝલક અક્રૂરજીને મળી. જો નાનકડી ગાયની પાસે એ ગાય છે, જોડે વાછરડું છે અને નીચે ઠાકોરજી ગાયને દોવા માટે બિરાજ્યા છે. માતાએ નાનકડી દોહની આપી છે, પણ પ્રભુને પણ ભૂખ લાગી છે અને પ્રભુ એ ગાયને દોહનીમાં દોવાની જગ્યાએ પોતાના મુખમાં દોઈ રહ્યા છે. અને જ્યાં દૂધની ધાર પ્રભુના મુખમાં જાય છે અને વહેતી વહેતી ઉતરી રહી છે, અને જ્યાં શ્યામ શ્રીઅંગની ઉપર સફેદ ધારને જ્યાં વહેતી જોઈ અક્રૂરજીને લાગે કે બસ પ્રભુ આ દર્શન કર્યા પછી હંમેશા માટે મારા નેત્ર બંધ થઈ જાય, મને કોઈ ક્ષોભ નથી. બસ પ્રભુ આપની આ છબીના દર્શન કર્યા, હવે આ નયનોમાં બીજા કોઈને જોવાની આશા રહી નથી. જોતા જોતા પ્રભુની આંખોમાંથી આંસુ વહે છે. અને જ્યાં પ્રભુએ અક્રૂરજીની ઓર જોયું અને કહ્યું, અરે કાકા આપ આવી ગયા. અને જ્યાં પોતાના માટે કાકા શબ્દ સાંભળ્યો, અક્રૂરજી ભાગતા ભાગતા આવ્યા અને આવીને પ્રભુના ચરણોમાં પડી ગયા. અને જ્યાં અક્રૂરજીને પ્રભુએ ઊભા કર્યા અને ઊભા કરીને જ્યાં હૃદયથી લગાવ્યા, ચોધાર આંસુએ અક્રૂરજી રડે છે કે પ્રભુ, કેટલા જન્મો સુધી આપનાથી વિખૂટા પડીને ભટક્યો છું, કેટલા જન્મો સુધી પ્રભુ હું દૂર રહ્યો છું, પણ આજે જઈને મારું બ્રહ્મ સંબંધ થયું છે. પ્રભુએ મને એમના હૃદયથી લગાવ્યો છે. પ્રભુ પૂછે છે કેમ આવવાનું થયું? અક્રૂરજી કહે, પ્રભુ આપને મથુરા માટે પધરાવા આવ્યો છું. ને જ્યાં આ શબ્દ સાંભળ્યા પ્રભુ ચોંક્યા. પ્રભુએ અક્રૂરજીના મુખ ઉપર હાથ મૂક્યો અને કહ્યું, કાકા આપે આ વાત મને કહી તો કહી, પણ મારી મૈયાને ના કહેશો. જો મારી મૈયાએ આ સાંભળી લીધું એ જીવી નહીં શકે. અક્રૂરજી કહે, પ્રભુ આપને પધારવું તો પડશે. ભગવાન કે હું મૈયાને વાત કરીશ. અને એ જ વખતે પ્રભુનું મન વિચારોએ ચડ્યું કે જે સમય આવી ગયો છે સદા માટે મારી મૈયાને છોડીને જવાનો, મારી ગૈયાને છોડીને જવાનો. મારા બાબા, મારા સખા, મારી ગોપીઓ વિચાર કરે છે કે જેમને મને એટલો પ્રેમ આપ્યો, એટલો પ્રેમ આપ્યો, અને આજે બધાને છોડીને જવાનો સમય આવ્યો છે. અંદર લઈને આવ્યા અને મૈયાને કહે, જો મૈયા કાકા મથુરાથી આવ્યા છે. મૈયા વિચાર કરવા લાગી કે મથુરાથી કોણ આવ્યું હશે, ક્યાંક મારા કનૈયાને તો વિક્ષેપ નહીં કરે. મૈયા કે જો સવારથી નીકળીને આવ્યા છે, કાકાને ભૂખ લાગી હશે અને મૈયા એમના માટે ભોજનની તૈયારી કરો. પણ જ્યાં પ્રભુએ જાણ્યું કે મૈયા આજે તારા હાથનું છેલ્લું ભોજન છે, મૈયાને આવીને કહે, મૈયા મને તારા હાથનું જે પણ ભાવે છે શું મારા માટે બનાવશે? મૈયા તો પ્રસન્ન થઈ ગયા. અરે કનૈયા, તને આજે શું થઈ ગયું છે? તું મને કહી રહ્યો છે કે તને જે ભાવે હું બનાવ? હા કનૈયા, આજે તો મારા માટે કેટલો ઉત્સવનો દિવસ. મારા કનૈયાએ કહ્યું કે જે તને તારા ભાવે છે મારા માટે બનાવ. અને મૈયા પ્રસન્ન થઈને જ્યાં રસોઈ બનાવવા લાગ્યા, પ્રભુ ટગર ટગર મૈયાને જોવે છે કે માં, જેવો પ્રેમ તે મને આપ્યો છે એવો પ્રેમ હવે મને કોણ આપશે? જેવો પ્રેમ તે મને આપ્યો છે, અરે પ્રેમનું ઋણ ચૂકવવા માટે હું બ્રહ્મા જેટલી આયુ લઈને આવું ને તો પણ એ પ્રેમની બરાબરી થઈ ન શકે. અને જ્યાં મૈયાએ રસોઈ સિદ્ધ કરી, બધાને ભોજન કરવા બેસાડ્યા. એક તરફ નંદ બાવાની થાળી છે, એક તરફ અક્રૂરજીની છે, એક તરફ પ્રભુ વિરાજેલા છે. હાથમાં થાળી લઈને મૈયાની પાસે આવ્યા અને પ્રભુ કે મૈયા, હું જ્યારે નાનો હતો તો તું તારા ખોળામાં મને બેસાડીને તારા હાથથી ભોજન કરાવતી, શું આજે એવી રીતે ન કરાવે? મૈયા કે અરે કનૈયા, આજે તને શું થઈ ગયું છે? હું તને રોજ કહું છું કનૈયા મારા ગોદમાં બેસ, મારા હાથે તને ભોજન કરાવું, પણ તું જ કહે છે કે ના મૈયા, હવે હું મોટો થઈ ગયો છું, હું મારા હાથે ભોજન કરીશ. પણ આજે મારો કનૈયો કહી રહ્યો છે કે મારા હાથે ભોજન કરવું છે. આ બેટા આવ. અને જ્યાં પ્રભુ ખોળામાં બેઠા, મૈયા કોળીઓ લઈ રહી છે, પણ પ્રભુ ઉપર મૈયાનું મુખ જોઈ રહ્યા છે કે મૈયા, જેવો પ્રેમ તે મને કર્યો છે એવો પ્રેમ હવે દુનિયામાં મને કોણ આપશે? જ્યારે જ્યારે પણ મૈયાને માંગવાનું પણ કહ્યું, મૈયા માંગ, તું જે માંગે તે આપું. અને મૈયા એક જ વસ્તુ માંગી કે બસ લાલા, તું સદા પ્રસન્ન રહે, તું સદા હસતો રહે, એનાથી વધીને મને કાંઈ ના જોઈએ. અને જે મારી પાસે મારું જ સુખ માંગે એને હું શું આપી શકું? અને ત્યાં જ પ્રભુનું હૈયું ભરાઈ આવ્યું. પ્રભુ પોતાના આંખના આંસુ સંતાવવાનો પ્રયત્ન કરે છે, પણ આંખના આંસુ જ્યારે ટપક્યા અને મૈયાના હાથમાં પડ્યા, અને જ્યારે મૈયાએ જોયું, અરે કનૈયા તું રડી રહ્યો છે, અરે બતા કનૈયા તને શું થયું?
પ્રભુ પોતાનું મુખ ફેરવવા લાગ્યા. ના માં કંઈ નથી, ના માં કંઈ નહીં. મૈયા કે કનૈયા મારી તરફ જો. અને જ્યાં પ્રભુએ ચહેરો કર્યો, રડી રડીને પ્રભુની આંખો પણ લાલ થઈ છે. મૈયા કે કનૈયા તને કોઈ કહી દીધું? શું થયું? અરે કનૈયા કહે તો ખરા, તને શું થયું? કેમ રડી રહ્યો છે? ત્યારે પ્રભુ કહે, મૈયા તને યાદ છે તે મને કહ્યું હતું કે એકવાર જીવનમાં હું જે પણ માંગુ તું આપશે. મૈયા કહે, અરે લાલા તું તારી મૈયાને જાણતો નથી. અરે એકવાર મારા પ્રાણ માંગીને તો જો. આ મૈયા તને હસતા હસતા એના પ્રાણ પણ આપી દેશે. બતા તને શું જોઈએ છે? ભગવાન કે એમને મૈયા તારો હાથ મારા માથા ઉપર મૂક અને મને વચન આપ કે હું જે માંગુ તે આપીશ. મૈયા કે હા કનૈયા, તું જે માંગે તે આપીશ, તું જે માંગે તે આપીશ, તું જે માંગે તે આપીશ. અને ત્યારે પ્રભુએ કહ્યું, તો મૈયા મને મથુરા જવાની આજ્ઞા આપી દે. અને જ્યાં આ સાંભળ્યું અને મૈયાને લાગ્યું કે જાણે કોઈએ વજ્રઘાત એની ઉપર કરી દીધો હોય. મૈયા તો મૂર્છિત થઈને ઢળી પડ્યા. અરે કનૈયા તે શું કહી દીધું? તું તો તારી માને જાણે છે કે તારી માં બધું સહન કરી શકે, પણ એનો કન્હૈયા એને છોડીને જાય, એનો લાલા એને છોડીને જાય, એ કેમ કરીને સહન કરી શકે? જે દિવસે મને મૂકીને તે જવાનો સંકલ્પ કર્યો ને, તારી માં જીવતી નહીં રહે. પ્રભુએ કહ્યું, મૈયા મને તો જવું જ પડશે. અને જ્યાં ખબર પડી ગઈ કે હવે ભગવાન રોકાવાના નથી, અને કહેવાય એવી રાત્રિ વ્રજમાં આજથી પહેલા ક્યારે નથી આવી. બધા વ્રજવાસીઓ રડી રહ્યા છે, બધાની આંખમાં આંસુ છે કે અમે જોઈએ અમારા કનૈયાને અમારાથી દૂર કોણ લઈ જાય છે. અમે જોઈએ છે અમારો કનૈયો અમને છોડીને કેવી રીતે જઈ શકે છે. જો અમને છોડીને જવું હતું તો શા માટે અમને પ્રેમ કર્યો? શા માટે અમારા મનમાં એ ભરોસો જગાવ્યો કે અમે પ્રભુના છીએ અને પ્રભુ અમારા છીએ? અમે જોઈએ અમારા પ્રભુને કોણ લઈ જાય. અને જ્યારે વ્રજમાં સવાર પડી એવી સવાર આજથી પહેલા ક્યારે નથી પડી. ગોપીઓના ઝુંડે ઝુંડ બહાર ઊભા છે. અને જ્યારે ભગવાન અક્રૂરજીની સાથે બહાર પધાર્યા, આંગણામાં ઉભેલી ગાયોના આંખમાંથી દળ દળ આંસુ વહી રહ્યા છે. એ બોલી તો નથી શકતી, પણ આંખના આંસુ વહાઈને કહે છે કે હવે પ્રભુ અમે તો આપને જોઈને જીવતા, આપને જોઈને રહેતા, આપ જ છોડીને ચાલ્યા જશો. હવે કોના માટે જીવીશું? કોને જોઈને જીવીશું? અને જ્યાં પ્રભુનું હૃદય પણ ભરાઈ રહ્યું છે, અને જ્યાં પ્રભુ રથમાં બિરાજમાન થયા, કોઈ ગોપી આવીને કહે છે, અરે અક્રૂરજી આ ખંજર લો, અમારી ગોપીઓને મારી નાખો, અને પછી ચાહો તો અમારા પ્રભુને હોંશે હોંશે લઈ જજો. જીવતા જીવતા અમે અમારા પ્રભુને અમારાથી દૂર થતા જોઈ ન શકીએ. કોઈ ગોપી રથના પૈડાની આગળ સૂઈ ગઈ, હે અક્રૂરજી એવું કરો, અમારા પ્રભુને અમારાથી દૂર લઈ જવા હોય તો આ રથ અમારી ઉપર ચઢાવી દો, ભલે અમારા શરીરના ટુકડા ટુકડા થઈ જાય, પછી અમારા પ્રભુને અમારાથી દૂર લઈ જજો. પ્રભુનું હૈયું પણ ભરાઈ આવ્યું. પ્રભુ કે કાકા આ રથ જલ્દી ચલાવ, જો જરાક મોડું થઈ ગયું તો હું મારી મૈયાને છોડીને, મારી બાબા મારા ગૈયાને છોડીને આવી નહીં શકું. જ્યાં ધીમે ધીમે અક્રૂરજીનો રથ આગળ ચાલવા લાગ્યો. મૈયાથી સહન ન થયું, અને જ્યાં પ્રભુને જતા જોયા, પાછળ પાછળ મૈયા દોડવા લાગી, અરે મારા લાલાને ન લઈ જાઓ, મારા લાલાને ન લઈ જાઓ. પણ ત્યાં જ મૈયા મૂર્છિત થઈને ઢળી પડી. ગોપીઓ કહે છે કે હે ગોવિંદ રોકાઈ જાઓ, હે માધવ રોકાઈ જાઓ, હે દામોદર રોકાઈ જાઓ. ગોવિંદ કહીને કહે છે કે પ્રભુ અમારા માટે નહીં તો એક ગાયો માટે તો રોકાઈ જાઓ જે આપને જોઈ જોઈને જીવે છે. દામોદર કહીને કહ્યું કે હે પ્રભુ અમારા માટે નહીં તો એ મૈયા માટે તો રોકાઈ જાઓ જેના પ્રેમના બંધને ક્યારેક આપ બંધાયા હતા. અને માધવ કહીને કહ્યું કે પ્રભુ અમારા માટે નહીં તો રાધા માટે તો રોકાઈ જાઓ. પણ જ્યાં પ્રભુનો રથ ધીમે ધીમે આગળ જાય છે, શું જોયું? સામે શ્રી રાધાજી ઊભા છે. અને જ્યાં રાધાજીને ઉભેલા જોયા, પ્રભુએ અક્રૂરજીને કહ્યું કાકા રથ રોકો. રથમાંથી પ્રભુ નીચે ઉતર્યા, રાધાજી પાસે આવ્યા. રાધાજી પ્રભુને જોઈ રહ્યા છે, પ્રભુ રાધાજીને જોઈ રહ્યા છે. આજે ઘણું બધું કહેવું છે પણ શબ્દો નથી મળી રહ્યા. નથી પ્રભુ બોલી શકતા, નથી રાધાજી બોલી શકતા. એકબીજાને જુએ છે અને આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. અને ત્યારે પ્રભુએ પોતાના કમરમાં ખોસેલી વેણુને કાઢી રાધાજીના હાથમાં પધરાવી. નયનો દ્વારા કહી રહ્યા છે કે જ્યારે જ્યારે પણ હું વેણુ વગાડું, આપના માટે વગાડું છું. હવે હું કોના માટે વેણુ વગાડીશ? હાથમાં આપ્યું અને ત્યારે
પ્રભુએ રાધાજીને પૂછ્યું, રાધા બતાવ હું ક્યાં છું? ત્યારે રાધાજી બોલ્યા, પ્રભુ આપ પૂછી રહ્યા છો કે આપ ક્યાં છો? પ્રભુ મારા નૈનોમાં છો, મારા રોમ રોમમાં છો, મારા પ્રત્યેક શ્વાસમાં છો, મારા પ્રત્યેક ધબકારાની અંદર પણ આપ છો. ને ત્યારે પ્રભુએ પૂછ્યું, બતા રાધા હું ક્યાં નથી? ત્યારે રાધાજી કે પ્રભુ મારા ભાગ્યમાં નથી, માટે તો મને મૂકીને આપ જઈ રહ્યા છો. ને જ્યાં પ્રભુનો રથ આગળ જઈ રહ્યો છે, જે ગલીમાંથી નીકળે છે, ત્યાં ગોપીઓના આંખના આંસુ વહી રહ્યા છે. જાણે કોઈ લૂંટેરો આવ્યો અને આવીને સર્વસ્વ લૂંટીને ગયો હોય એવી દશા એ વ્રજવાસીઓની થઈ રહી છે. પ્રભુને જતા જોઈ રહ્યા છે અને રુદન કરતા કહી રહ્યા છે, बिरहे लोग विचारे ब्रज के बिरही लोग विचारे बिरहे लोग विचारे व्रज के बिरही लोग विचारे बिना गोपाल ठग से ठारे अति दुर्बल तनहारे अति दुर्बल तनहारे ब्रज के अति दुर्बल तानहारे जे कोई बिरहे लोग विचार આખા વ્રજને રડતા મૂકીને ભગવાન મથુરા તરફ પધારી રહ્યા છે. રડતા રડતા વ્રજવાસીઓની એવી દશા થઈ ગઈ, કહી દેવામાં આવ્યું કે વ્રજમાં કોઈ કૃષ્ણ નહીં બોલે, કે કોઈના મુખથી જો કૃષ્ણ નીકળે અને દરેકના આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગે. માર્ગમાં અક્રૂરજી યમુનાજીમાં સ્નાન કરવા માટે જ્યારે પધાર્યા તો ત્યાં અંદર પણ એમને પ્રભુના દર્શન થયા, રથ પર બેસેલા પણ દર્શન થયા. અક્રૂરજીએ પણ પ્રભુની સ્તુતિ કરી અને એક વસ્તુ કહી કે પ્રભુ વ્યક્તિનો છેલ્લો જન્મ હોય આજે સમજાયો કે એને ક્યારે સમજાય? છેલ્લો જન્મ છે એ ત્યારે ખબર પડે કે જ્યારે વ્યક્તિની સહજ આસક્તિ ભગવત સ્વરૂપમાં અને ભગવત સત્સંગમાં થવા લાગે ત્યારે માનવું કે આ છેલ્લો જન્મ છે. એ અનુભૂતિ પણ અક્રૂરજીને થઈ અને જ્યારે રથ લઈને મથુરા સુધી પધાર્યા અને કહે કે પ્રભુ એવું કરો આપ મારે ઘેર પધારો. ભગવાન કે કાકા હું તમારે ત્યાં ન આવી શકું. બોલે કેમ? તમારે ત્યાં જે અન્ન છે એ અન્ન કંસનું છે અને એ કંસનું અન્ન હું ખાઈશ તો પછી એને કેવી રીતે મારીશ? મથુરાની બહાર જે કંસની વાટિકા હતી ત્યાં ભગવાન રાત્રિ બિરાજ્યા. પ્રભુના સખાઓ પણ ત્યાં છે અને એમણે પ્રભુને કહ્યું ચલો પ્રભુ આપણે મથુરા નગરીની શોભા જોવા માટે જઈએ. અને રાત્રિના સમયમાં જ્યારે ભગવાન પોતાના સખાઓ સાથે મથુરા નગરીની શોભા જોવા ગયા અને આખી નગરીમાં વાત ફેલાઈ ગઈ કે એ જ કૃષ્ણ આવ્યા છે જેણે અઘાસુરને માર્યો, એ જ કૃષ્ણ આવ્યા જેણે બકાસુરને માર્યો. હવે કંસ બચી ન શકે, હવે કંસ બચી ન શકે. અને જ્યાં આ વાતો આખા મથુરામાં થવા લાગી, કંસ સુધી પણ વાતો પહોંચી કે શું વાતો થઈ રહી છે. કંસ કહે વાંધો નહીં, કાલે ધન્યુયજ્ઞના અંદર આવવા દો, કાલે રંગમંડપમાં આવવા દો, એને હું જીવતો જવા નહીં દઉં. અને જ્યાં બીજો દિવસ થયો અને ભગવાન કહે સખાઓની સાથે ચલો આપણે મથુરા નગરીમાં ફરવા માટે જઈએ. અને મથુરા નગરીમાં જ્યારે ફરવા માટે ગયા,
સખાઓ કહેવા લાગ્યા, અરે કનૈયા જુઓ તો ખરા, આ કેવી મોટી મથુરા નગરી, આપણે તો ગામડાથી આવ્યા છીએ અને આ નગરીમાં ફરવું છે તો સારા કપડાં પણ હોવા જોઈએ. આપણી પાસે તો કેવા ગામના કપડાં છે, આ શહેરમાં સારા લાગવા પણ જોઈએ ને. શું કરીએ? ત્યાં જ કંસનો ધોબી જતો હતો અને કંસનો ધોબી જતો હતો અને એની પાસે ઘણા વસ્તુનું પોટલું હતું અને પ્રભુએ પૂછ્યું કે આ વસ્ત્ર તમે અમને પહેરવા આપશો? અને કંસનો ધોબી હતો, એણે પ્રભુના માટે અનાદરયુક્ત શબ્દોનો ઉપયોગ કર્યો અને ભગવાન એક મુષ્ટિકાનો પ્રહાર કરી એનો ઉદ્ધાર કર્યો. ભગવાન જાણી ગયા આ બીજો કોઈ નહીં, આ એ ધોબી છે જેને રામાવતારમાં સીતાજીની ચુગલી કરી હતી અને આજે આવ્યો તો હાથમાં. પ્રભુ એનો ઉદ્ધાર કર્યો અને જ્યાં ઉદ્ધાર કર્યો અને એની પાસે જે પોટલું હતું એ પોટલું ખોલ્યું અને એની અંદર વસ્ત્રો હતા કંસના. અને કંસના વસ્ત્ર હતા એટલે જ્યાં 4-5 સખાઓ મળીને પેલું વસ્ત્ર ઊંચું કર્યું, એ કહે લાગે છે કોઈ કથાનો મંડપ લાગે છે. બોલે ના, તો કંસનો જામો છે. અને કહેવાય ને કે જ્યાં કંસનો જામો છે ખબર પડી અને કંસના જામાની બાયો એવી કે એક બાયની અંદર કેટલા સખાઓ અંદર ઘૂસી જાય, કેટલા સખાઓ અંદર ઘૂસી જાય, એવો એનો જામો. અને એમ કરતા કરતા જ્યારે આગળ ગયા તો આગળ એક માલી આવ્યો અને જ્યારે માલી આવ્યો તો એની પાસે એવી સુંદર ફૂલની માળાઓ હતી અને એવી સુંદર ફૂલની માળાઓ હતી. પ્રભુ એમની પાસે પધાર્યા અને પ્રભુ એમની પાસે પધારીને કહે કે આ ફૂલના માલાજી મને આપીશ? ખૂબ આનંદનો અવસર છે કે આપણા મધ્યમાં સિદ્ધાશ્રમથી શ્રી રાજરાજેશ્વરજી મહારાજ પધાર્યા છે. ખૂબ આત્મીયતા રાખે છે અને સનાતનની વૃદ્ધિ માટે, સનાતનના માટે ખૂબ પોતે કાર્યશીલ છે. એકવાર તાલીનાથી આપણે એમનું સ્વાગત કરીશું. પુષ્ટિ પરિવાર દ્વારા આપનું અભિવાદન થાય. એમને આપણે શ્રવણ પણ કરવાના છે, પણ કથાનો ક્રમ ખૂબ સ્નેહ ધરાવે છે. અને ભગવાન આવ્યા પેલા માલી પાસે અને માલીને આવીને કહે કે શું અમને આ પુષ્પ આપશે? માલી કહે કે ફૂલ આપું તો ખરા, ફૂલ માળાજી આપું તો ખરા, પણ પ્રભુ હું આપને ઓળખી ગયો છું તો હું જે માંગું એ આપે ફૂલના બદલામાં આપવું પડશે. પ્રભુ કે ઠીક છે. અને પ્રભુએ ફૂલની માલા લઈ 2 હાથમાં લપેટ્યા, કેશ બાંધીને ગજરો બાંધ્યો, કંઠમાં માલા ધરી અને હવે માળીને પૂછ્યું કે બતા આ માળાના બદલામાં તને શું આપું? ત્યારે માળી કે પ્રભુ હું આપને જાણી ગયો છું કે આપ કોણ છો, તો મારે આ ફૂલના બદલામાં પ્રભુ એવું માંગવું છે જે બીજા કોઈ આપી ન શકે. તો બોલે શું માંગવું છે? તો કહે આ બધી માળાજી મેં આપને આપી, એના બદલામાં મને 3 વસ્તુ જોઈએ. બોલે શું? બોલે ભગવાનમાં ભક્તિ, ભક્તોમાં અનુરક્તિ અને પ્રાણી માત્ર માટે દયા. આ 3 વસ્તુ મને આપે. અને ભગવાને માલાજીના બદલામાં આ 3 વસ્તુ એ માળીને આપી કે જેને આ વસ્તુ કહી. અને કહેવાય ને માર્ગમાં કુબજા મળી, જે 3 અંગોથી ટેડી બધા એને કુબજા કરીને ચીડવતા હતા અને એના હાથમાં ચંદનનો કટોરો હતો. અને ભગવાને કહ્યું કે હે સર્વાંગ સુંદરી ક્યાં જઈ રહી છે? કુબજાએ ફરીને જોયું કે જ્યાં લોકો મને કુબજા કહીને 3 અંગોથી ટેડી છું, મને ચીડવે છે, આ કોણ છે કે જેણે મને સર્વાંગ સુંદરી કરીને બોલાવ્યું? જ્યાં પાછા વળીને જોયું, શ્યામ સુંદરના દર્શન કર્યા. બોલે આવા સુંદર યુવાને મને સર્વાંગ સુંદરી કરીને બોલાવ્યું. પાસે આવીને કહે કે આપે મને બોલાવી? બોલે હા. તમારા હાથમાં શું છે? બોલે આ ચંદન છે. કોના માટે? બોલે મહારાજ કંસ માટે. તો પ્રભુ કે આ ચંદન મને આપશો? બોલે ચંદન આપું તો ખરા, પણ એના બદલામાં મને કંઈ જોઈએ. બોલે શું? જેવી બોલાવી એવી કરી દો તો ચંદન આપો. પ્રભુ કે શું? આપે મને શું કહીને બોલાવી? બોલે સર્વાંગ સુંદરી. તો જેવી બોલાવી એવી કરી દો તો આ ચંદન આપું. ભગવાને હાથમાં ચંદનનો કટોરો લીધો, ચંદન મસ્તક પર લગાવ્યું, બંને ભુજાઓ પર લગાવ્યું અને એનો મનોરથ પૂરો કરવા માટે ભગવાન આગળ આવ્યા. પોતાના પગનો અંગૂઠો પૂજાના પગના અંગૂઠાને દબાવ્યો અને થોડી ઉપર હાથ રાખીને એવો ઝટકો માર્યો કે એ 3 અંગોથી ટેડી કુબજા સર્વાંગ સુંદરી બની ગઈ. અને કેટલાક ચિંતકો કે ત્યારથી એક્યુપ્રેશરની શરૂઆત થઈ અને જ્યાં કુબજાના મનોરથ પૂરા કરવાનું વચન પણ આપ્યું. અને ભગવાન જ્યારે
ધનુર્મંડપની અંદર પધાર્યા અને જ્યારે ધનુષનો ભંગ થયો અને બધે વાત થવા લાગી કે ધનુષનો ભંગ થયો, હવે કંસ ગયો, હવે કંસ ગયો, અને કંસ રંગમંડપમાં પ્રતીક્ષા કરવા લાગ્યો કે ક્યારે ભગવાન આવે અને ક્યારે હું ભગવાનને સમાપ્ત કરી દઉં, એમ પ્રતીક્ષા કરતો હતો. અને જ્યારે ભગવાન અને દાઉજી રંગમંડપમાં પ્રવેશ કરે છે, કુલિયાપીડ હાથીને માર્યો, મુષ્ટિક ચાણૂરને માર્યા, શલ તોશલને માર્યા, બીજા બધા યોદ્ધાઓ ડરીને ભાગ્યા. અને જ્યાં ભગવાન રંગમંડપમાં પ્રવેશ કરે છે એક જ ભગવાન છે, પણ જેવી જેવી જેની દૃષ્ટિ છે એવા એવા દર્શન થઈ રહ્યા છે. અને જ્યાં કંસે ભગવાનને આવતા જોયા એનાથી ન રહેવાયું, અને જ્યાં ઊભો થઈને ભગવાન પર પ્રહાર કરવા જાય, ભગવાને છલાંગ લગાવી, કંસને નીચે પડક્યો, મુગટ દૂર થયું અને કંસની ઉપર બેસીને અનંત કોટી બ્રહ્માંડનું ભાર ધારણ કર્યું. અને ભગવાને કંસને ન અસ્ત્રથી ન શસ્ત્રથી પણ પોતાના જ ભયથી કંસ મર્યો. અને જ્યારે કંસ મરી ગયો, બધા કહેવા લાગ્યા જ્યાં સુધી નવા રાજાનું રાજ તિલક ન થાય આનો અગ્નિ સંસ્કાર કેમ કરીને કરીએ. બધાની ઈચ્છા હતી કે ભગવાન રાજા બને, પણ ભગવાન જાણતા હતા કે ઉગ્રસેન વૃદ્ધ છે પણ હજી મનમાં સત્તાની લાલસા છે. કારાગૃહમાંથી મુક્ત કર્યા, રાજગાદી પર વિરાજમાન કરાયા, પોતાના માં વસુદેવ દેવકીજીને પણ મુક્ત કર્યા. અને ત્યાં નંદ બાવા આવ્યા અને આવીને કહે કનૈયા હવે તો જોડે ચાલ. ત્યારે વસુદેવજી હાથ પકડ્યો, બાબા અમે તો એવા અભાગ્યા માતા પિતા છીએ જેણે જન્મતાની સાથે પોતાના લાલાને દૂર કરવો પડ્યો. હવે આ અમારા કાળજાનો કકડો અમને આપી દો. આંખોમાં આંસુ લઈને નંદ બાબાએ પ્રભુનો હાથ વસુદેવજીના હાથમાં પકડાયો. પાછા ઘરે આવ્યા, ભૈયા કે આપ તો આવ્યા, મારો લાલો ક્યાં છે? ત્યારે બાબાએ કહ્યું હવે ક્યારે નહીં આવે, બસ એના યાદોના સહારે આપણે રહેવાનું છે. અહીંયા ભગવાન મથુરામાં રહી તો રહ્યા છે, પણ મથુરામાં રહીને પણ એમના વ્રજને ભૂલી શકતા નથી. સાંદીપની આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા માટે ગયા, 64 દિવસોમાં બધી વિદ્યા ભણીને પાછા મથુરામાં આવ્યા છે. મથુરામાં ધીમે ધીમે સમય વ્યતીત થઈ રહ્યો છે અને વજમાં રહીને પણ મથુરામાં રહીને પણ વજને ભૂલી શકતા નથી. અને એકવાર જ્યારે પ્રભુનો જન્મ દિવસ હતો અને આખી મથુરા નગરી દુલ્હનની જેમ સજાવવામાં આવી છે, સુંદર વાજિંત્રો વાગી રહ્યા છે, સુંદર રંગબેરંગી ફુવારા ઉડી રહ્યા છે, નગર નારીઓ સુંદર પરિધાન પહેરીને ઉત્સવ મનાવી રહ્યા છે. પણ એ વખતે પ્રભુ ઉદાસ, આંખોમાં આંસુ છે, હૃદય ભારે છે અને ઝરોખા ઉપર ઊભા રહીને પોતાના વ્રજ ઉત્તર તરફ દ્રષ્ટિ કરીને રડી રહ્યા છે. પ્રભુને આવી રીતે ક્યારે જોયા નહોતા. જ્યારે સેવકોએ જોયા કે અમારા પ્રભુ, અમારા મથુરાધીશ, એમની આંખોમાં આંસુ, આજે તો એમનો જન્મદિવસ છે, આખી મથુરા નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે અને પ્રભુ કેમ રડી રહ્યા છે? અમે તો પ્રભુના મનની વાત પૂછી ન શકીએ. મનની વાત તો એ જાણી શકે જેને પ્રભુ પોતાના મિત્ર માનતા હોય. ગયા ઉદ્ધવજી પાસે અને ઉદ્ધવજીને જઈને વિનંતી કરી કે આજે પ્રભુના આંખમાં આંસુ જોયા છે. અને આજે ઉદ્ધવજી પ્રભુને મળવા માટે આવ્યા છે. કહે શ્યામ સુંદર, આજે આપનો જન્મદિવસ છે, આખી મથુરા નગરી દુલ્હનની જેમ સજાવવામાં આવી છે, જગ્યા જગ્યાએ સુંદર બંદર બાર બાંધવામાં આવ્યા છે, લોકો નૃત્ય કરી રહ્યા છે, અને જેનો જન્મદિવસ છે પ્રભુ આપની આંખમાં આંસુ. પ્રભુ શું થયું? કૃપા કરીને કહો તો ખરા. પણ પ્રભુની દશા એવી છે, બોલવાનો પ્રયત્ન કરે છે ને કંઠ અવરુદ્ધ થાય છે, બોલવાનો પ્રયત્ન કરે, બોલી શકતા નથી. વ્રજ શબ્દ મુખમાંથી આવે છે ને પ્રભુની આંખમાંથી ચોધાર આંસુ વહે છે. કહે ઉદ્ધવ, હું શું બતાવું, હું બ્રજ છોડીને મથુરા આવી તો ગયો છું, પણ મારી આત્મા તો મારા બ્રજમાં છે. જ્યારે જ્યારે પણ હું મારા નેત્ર બંધ કરું છું, મને મારી મૈયા રડતી દેખાય છે, મારા બાબા મને રડતા દેખાય છે, મારી ગૈયા રડી રહી હોય છે. એ ઉદ્ધવ તને શું બતાવું? જ્યારથી હું બ્રજ છોડીને અહીંયા આવ્યો છું, મારું શરીર અહીંયા છે, મારી આત્મા તો મારા બ્રજમાં છે. ઉદ્ધવ તું સમજી તો રહ્યો છે હું શું કહું છું? ઉદ્ધવજી કહે બધા પ્રભુ આપને બ્રહ્મ કહે છે અને એની વાત પ્રભુ સમજમાં કેવી રીતે આવે? હું તો એટલું કહું કે પ્રભુ આજે આપને બ્રજની યાદ આવે છે, પણ પ્રભુ ખોટું ન માનશો, વાત કડવી છે પણ માનવી પડશે કે પ્રભુ યાદ ત્યાંની આવે કે જ્યાંથી આપણને કંઈ સુખ મળ્યું. યાદ એની આવે કે જ્યાં આપણા કંઈક સારા અનુભવ હોય અને વ્રજવાસીઓએ આપને કોઈ એવું સુખ આપ્યું હોય. એ મારા ધ્યાનમાં તો નથી.
એ મૈયાને યાદ કરીને આપ રડો છો કે જે આપને માખણ પણ નથી આપતી, યા એ બાબાને યાદ કરીને રડો છો કે આપ તો એને બાબા બાબા કરતા પણ એણે આપને પોતાના ક્યારે માન્યા નતા. એક નાનકડા બાળકને ગાયો ચરાવવા માટે મોકલતા હતા. શું એ સુખને યાદ કરીને રડો છો? એવું કયું સુખ છે જે મથુરામાં નથી? એક અવાજ કરો. હજારો સેવકો મથુરાધીશ કરીને તૈયાર છે. એક અવાજ કરો. 56 ભોગની સામગ્રી છે અને આપ કહી રહ્યા છો કે આપને ભજની યાદ આવે છે. એવું કયું સુખ છે જે પેલા વ્રજવાસીઓએ આપને આપી દીધું? ત્યારે ભગવાન કહે, ઉદ્ધવ શું બતાવું? અહીંયા મથુરાધીશ કહેવા વાળા તો બહુ છે, અહીંયા રાજાધિરાજ કહેવા વાળા તો બહુ છે, પણ ઉદ્ધવ મારા કાન તરસી ગયા છે મારા મૈયાના મુખથી કનવા સાંભળવા માટે, મારા મૈયાના મુખથી લાલા સાંભળવા માટે. અરે ઉદ્ધવ શું કહું, અહીંયા 56 ભોગ તો છે, પણ હું તરસી ગયો છું મારા મૈયાના હાથની માખણ અને રોટી ખાવા માટે. ઉદ્ધવ અહીંયા રહું છું તો ખરા, પણ હું વ્રજને ભૂલી શકતો નથી. ઉદ્ધવજી કહે, પ્રભુ યદિ આપને વ્રજ એટલું જ પ્રિય હતું તો વ્રજ છોડીને આપ મથુરામાં શા માટે આવ્યા? વ્રજ છોડીને અહીંયા કેમ આવ્યા? ત્યારે ઉદ્ધવજીની વાત સાંભળીને પ્રભુ કહે, ઉદ્ધવ જેની ઉપર બહુ કરજો વધી જાય ને એને પછી ગામ છોડીને ચાલ્યા જવું પડે. આ વ્રજવાસીઓ એટલો પ્રેમ આપ્યો. હું વિચાર કરું કે આ વ્રજવાસીઓના પ્રેમનું ઋણ ચૂકવવા માટે કેટલા અવતાર મારે ધારણ કરવા પડશે, ત્યારે એ ઋણ ચૂકશે. અને એ ઋણ વધારે ન ચૂકે એટલા માટે તો હું વ્રજ છોડીને અહીંયા આવ્યો છું. અરે ઉદ્ધવ શું બતાવ? ઉદ્ધવજી કે પ્રભુ અહીંયા આવ્યા છો તો ગોપીઓને પત્ર લખો. પ્રભુ કહે, હું જ્યારથી આવ્યો છું ત્યારથી પ્રયત્ન કરું છું કે મારા મૈયા અને મારી ગોપીઓને પત્ર લખું, પણ શું કહું? જ્યાં હાથમાં કાગળ લઉં અને રાધા લખું, મારી આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગે છે અને જે પણ લખ્યું હોય એ મારા આંખના આંસુમાં વહી જાય છે. એ ઉદ્ધવ તું સમજી તો રહ્યો છે ને હું શું કહેવા માંગુ છું? ઉદ્ધવજી કહે, પ્રભુ આ સંયોગ વિયોગ એ તો એક મિથ્યા છે, મનનો ભ્રમ છે આપનો. અને જ્યારે ભગવાનને સમજાવવા લાગ્યા ત્યારે પ્રભુને લાગ્યું કે આ બૃહસ્પતિના જ્ઞાની શિષ્ય ઉદ્ધવજીને જ્યાં સુધી પ્રેમનો સ્પર્શ નહીં થાય એ મારી પીડાને સમજી નહીં શકે. અને જુઓ, ભગવાન તો બહુ સમયથી ગોતતા હતા કે કોઈ એવો નિષ્ઠુર વ્યક્તિ મારી સામે આવે જેને હું મારું વેદના, મારી પીડા કહી શકું અને મારી વેદના સાંભળીને પણ એના પ્રાણ ન જાય એવો કોઈ કઠોર વ્યક્તિ. જે વ્રજમાં જાય મારી ગોપીઓની વેદના સાંભળે અને સાંભળીને પણ એના પ્રાણ ન જાય અને પાછો આવે એવો વ્યક્તિ ગોતતા હતા. અને ઉદ્ધવજી રૂપે મળ્યા અને ભગવાન કે જો ઉદ્ધવ એવું કર, હું તો વ્રજમાં જઈ શકતો નથી, પણ મારો દૂત બનીને તું વ્રજમાં જા, મારી મૈયાને મળ, એને આશ્વાસન આપ કે પ્રભુ જરૂર પધારશે, પ્રભુ જરૂર તમારી પાસે આવશે. અને મારી ગોપીઓને મળીને સમજાવો કે પ્રભુ તમને બહુ યાદ કરે છે, રાજકાજને કારણે આવી ન શક્યા, જરૂર આવશે. અને પોતાનો પ્રસાદી પિતાંબર આપ્યું અને પોતાની પ્રસાદી માળા કંઠમાં ધરાવી અને ભગવાન કહે કે જો મારી ગોપીઓ પાસે જાય ને તો મારું પ્રસાદી પિતાંબર અને પ્રસાદી માળા ધરીને જજે, અન્યથા તારી સામે એ જોશે પણ નહીં. અને જ્યાં પ્રસાદી પિતાંબર અને પ્રસાદી માળા ધરીને ઉદ્ધવજી એ જ રથ લઈને ગયા કે જે રથમાં અક્રૂરજી પ્રભુને ક્યારેક લઈને આવ્યા હતા. અને જ્યારે એમનો રથ ધીમે ધીમે કરતા વ્રજમાં આવ્યો અને જ્યારે વ્રજમાં આવ્યો પહેલા મૈયા અને બાબાને મળ્યા. અને મૈયા અને બાબાને મળીને જ્યાં મૈયાની વાત સાંભળી, મૈયા રોજ સવારે ઉઠીને માખણ વલોવે છે. બાબા કહે છે કે જો આને કેમ કરીને સમજાવો. પ્રભુ આને કહીને ગયા હતા, મૈયા હું ગમે ત્યારે પણ તને મળવા આવીશ. રોજ સવારે ઉઠીને લાલાની સૈયાને સવારે માખણ વલોવે કે અચાનક આવીને મને પૂછશે કે મારું માખણ ક્યાં, તો હું શું જવાબ આપીશ? અને મૈયા એટલું જ કહે છે કે જ્યારે જ્યારે પણ લાલાની યાદ આવે મન વ્યાકુલ થઈ જાય. એ દેવકીજીને શું ખબર કે મારા લાલાને ઉઠતાની સાથે માખણ અને રોટી જોઈએ, બીજું તો હું કંઈ ના જાણું. પણ જ્યારે દેવકીજીને મળો તો કહેજો યશોદાજીએ સંદેશ મોકલ્યો છે કે એમ તો હું મારા મનમાં લાલાના દર્શન કરું છું, પણ ક્યારેક આ ના આંખો જ્યારે વ્યાકુલ થઈ જાય લાલાના દર્શન માટે,
તો જઈને એમ કહેજો કે દેવકીજી યશોદાજી કહેવડાયું છે, બીજું કાંઈ નહીં તો તમારે ત્યાં દાઈ બનાવીને મને રાખી લો. હું માળી બનીને જળ આપીશ વૃક્ષોમાં, અને લાલ અને દેવકીને સમસ્યા હશે તો હું લાલાને ના કહી દઈશ કે મને મૈયા કહીને પણ ના બોલાવે, પણ એ બહાને પણ મને પ્રભુના દર્શન તો થઈ જશે. ઉદ્ધવજીનું હૃદય ભરાઈ આવ્યું કે આવી પ્રેમ કરવા વાળી મૈયાને છોડીને પ્રભુ કેમ પધાર્યા છે, આવા પ્રેમ કરવા વાળા બાબાને મૂકીને પ્રભુ કેમ પધાર્યા હશે. અને જ્યારે ગોપીઓ સાથે ઉદ્ધવજીનો સંવાદ થયો અને જ્યારે ગોપીઓને કહેતા હતા કે જુઓ હું પ્રભુનો સંદેશ લઈને આવ્યો છું, અને પ્રભુ કહે છે કે જ્યારે રાજકાજમાંથી નિવૃત્ત થશે ત્યારે પ્રભુ જરૂર પધારશે. ગોપીઓ કહે કે પધારવા વાળા હોય એ આવી ગયા હોય, એ સંદેશ ન મોકલે. અને જ્યાં ચર્ચા ચાલતી હતી ત્યાં એક ભ્રમર ઉડતો ઉડતો આવ્યો, અને ભ્રમર ઉડતો ઉડતો આવ્યો, વારે વારે રાધાજીના ચરણોનો સ્પર્શ કરે. રાધાજી કે દૂર જા, ફરી ભ્રમર ઉડતો ઉડતો જાય, ફરી ઉડતો ઉડતો આવે, રાધાજી કહે દૂર જા. અને ભ્રમરને સંતોષીને અહીંયા ઉદ્ધવજી ઊભા છે, અહીંયા ભ્રમર છે. વિચાર કરે, દૂધ બનીને આવ્યા છે, એને સીધું તો ન સંભળાવાય. અને ભ્રમરને ઉદ્દેશીને જે ગીત ગોપીઓએ ગાયું એને કહેવાય છે ભ્રમર ગીત. એક શ્લોકનું ગાન આપણે કરીશું, કારણ કે જુઓ પ્રભુને નિમિત્ત બનાવીને ઉદ્ધવજી આવ્યા છે. અને મહાપ્રભુજી શું કહે છે કે ઉદ્ધવજી કોણ છે? બોલે પ્રભુની ઉત્સવ મૂર્તિ. એક અર્થ એવો છે કે ઉદ્ધવ સ્વરૂપે ભગવાન જ ગોપીઓ પાસે ગયા છે. કારણ કે આપણે ત્યાં જ્યાં અચલ સ્વરૂપ હોય ને, તમે દક્ષિણમાં જાઓ, અચલ સ્વરૂપ હોય અને ઉત્સવ મૂર્તિ હોય ને, એને મૂળ સ્વરૂપની પ્રસાદી માળા વસ્ત્ર ધારણ કરી અને બહાર અર્ચન માટે લઈ જાય. તો એ જ રીતે ભગવાને પ્રસાદી પિતાંબર ઓઢાવ્યું, પ્રસાદી માળા પહેરાવી, અને એના સ્વરૂપે પ્રભુની ઉત્સવ મૂર્તિ બનીને ઉદ્ધવજી આવ્યા છે. તો જ્યારે ભ્રમર ગીત ગાય છે ને, ગોપીઓ ત્રણ સંબોધન કરે છે. ભ્રમરને પણ સંભળાવે છે, ઉદ્ધવજીને પણ સંભળાવે છે, અને ભગવાનને પણ સંભળાવે છે. જ્યાં ભ્રમર આવ્યું એને જોઈને ગોપીઓ કહે મધુપતિ તબ બંધો મા સ્પૃશાંગ્રી સપત્ન્યા મધુપતિ તબ બંધો મા સ્પૃશાંગ્રી સપત્ન્યા કુચ વિલોલિત માલા કુમકુમ મસ્મશ્રુ ભીન કુચ વિલોલિત માલા કુમકુમ સ્મસુર્દેના. हे शाम तुम जब से गए हो तुम बिन जिया न जाए. हे शाम तुम जब से गए हो तुम बिन जिया न जाए. हे शाम तुम जब से गए हो तुम बिन जिया न जाए. तुम बिन जिया न जाए. तुम बिन जिया ન જાય. तुम बिन જીયા ન જાય. અહીંયા મધુપ કહ્યું અને કહે કે હે ભ્રમર તું દૂર જા, કારણ કે તું મધુ કર નહીં મધુ હર છે. ભ્રમરનું નામ મધુકર ગોપીઓ કહે નાહક રાખવામાં આવ્યું છે. એ મધુકર નથી, મધુહર છે. દરેક પુષ્પોની પાસે જઈને એના મધુને હરવા વાળું છે. તો મધુકર નથી, મધુહર છું. તો જેવા મધુકર તમે છો એવા અમારા શ્યામ સુંદર છે, અને એવા ઉદ્ધવજી તમે છો, માટે દૂર જાઓ. ઉદ્ધવજી કે શા માટે? ત્યારે ગોપીઓ કહે છે કે જો ઉદ્ધવજી તમે અહીંયા આવ્યા છો અને અમે જાણીએ છીએ કે આ તમારા કંઠમાં જે માળા છે ને એ માળા તમારી નહીં પણ પ્રભુની છે. બોલે તમને કેવી રીતે ખબર? બોલે તમને એટલી ખબર છે કે પ્રભુએ આ માળા તમને પહેરાવી છે, પણ પ્રભુને આ માળા કોણે પહેરાવી એ અમે જાણીએ છીએ. એ વજની, એ મથુરાની પેલી શ્રીમંતનીઓ
કે જેણે પ્રભુના દર્શન કરી પોતાના કંઠની માળા પ્રભુને ધરાવી અને આ માળામાં એ મથુરાની સ્ત્રીઓના હૃદયનું કુમકુમ કેસર કસ્તુરી લાગેલું છે અને એ જ અમારી શૌક્યોનું કુમકુમ કેસર કસ્તુરીથી મંડિત માળા લઈને તમે અમારી પાસે આવશો ને તો અમને દાહ થાય છે, માટે દૂર જાઓ. ને ભ્રમરને પણ કહે, જો ભ્રમર આ તારા આગળ જે પીળો પીળો રંગ છે ને એ રંગ અહીંયાનો નહીં, એ મથુરાનો છે. અને એ મથુરામાં ત્યાંની મથુરાની સ્ત્રીઓ કે જેને કારણે પ્રભુ મથુરા રોકાઈ ગયા છે, એમણે હૃદયમાં ધારણ કરેલા એ કુમકુમ કેસર કસ્તુરીને તું લઈને અમારી પાસે આવી રહ્યો છે, અમને દાહ થાય છે, દૂર જા. અને ભ્રમર ગીત પણ અદ્ભુત છે. અને ગોપીઓને ઉદ્ધવ સાથે સંવાદ થાય છે, પણ જે ઉદ્ધવજી ગોપીઓને આશ્વાસન આપવા આવ્યા હતા ત્યારે ગોપીઓએ કહ્યું, ઉદ્ધવ, સંદેશ તો એનો આવે કે જે અમને મૂકીને ગયા હોય. ઉદ્ધવજી કહે, ગોપીઓ તમે પ્રેમમાં પાગલ થઈ ગઈ છો, ભગવાન તો મથુરા છે. ગોપીઓ કહે કે એટલું સામર્થ્ય તો ભગવાનનું પણ નથી કે એમના પ્રેમ કરવા વાળાને મૂકીને દૂર જઈ શકાય. અરે ભગવાન મથુરામાં છે, એનો સંદેશ લઈને હું આવ્યો છું. બોલે, ત્યાં તમને કોઈ બીજા ભગવાન મળ્યા હશે, અમારા પ્રભુ તો નિત્ય અમારી સાથે છે. અને અમે એટલે નથી રડતા કે ભગવાન અમને છોડીને મથુરા ગયા, અમે તો એટલે રડીએ છે કે ભગવાન વનમાં ગૌચારણ કરવા ગયા છે, પણ જો સંધ્યાકાલ થઈને પ્રભુને પધારવાનો સમય થયો. ઉદ્ધવજી કહે, તમે પાગલ થઈ ગઈ છો, ભગવાન મથુરામાં છે તો અહીંયા કેવી રીતે આવે? ગોપીઓ કહે, જો આ ગોધૂલી બેલા થઈ છે, સંધ્યાકાળ થયો છે અને પ્રભુને પધારવાનો સમય થયો છે. ઉદ્ધવજી કહે, કેવી રીતે હોઈ શકે? અને જ્યાં આ કહ્યું ત્યાં જ પ્રભુનો દૂરથી કરેલો વેણુનાદ સંભળાયો. ગોપીઓ શાંત થઈ એ પદ પર નિહારવા લાગી કે જ્યાંથી પ્રભુ પધારવાના છે. ઉદ્ધવજી કહે કે આ શું થઈ રહ્યું છે? જેને મૂકીને હું મથુરાથી અહીંયા આવ્યો, અહીંયા કેવી રીતે હોઈ શકે? ગોપીઓ કહે, ઉદ્ધવ દર્શન કરો. અને જ્યાં સામેના પદ પર જુએ તો ગાયોના ચાલવાને કારણે એટલી રજ ઉડી કે વ્રજરજથી આખું આકાશ ભરાયું. વ્રજરજથી બધા વૃક્ષો આચ્છાદિત થયા. અને જ્યાં ઉદ્ધવજી સામે જુએ એ વ્રજરજ ઉડીને ઉદ્ધવજીના મસ્તક પર લાગી, એ વ્રજરજ ઉડીને ઉદ્ધવજીના નેત્રોમાં ગઈ. અને ત્યારે ગોપીઓ કહે, ઉદ્ધવ દર્શન કરો. અને જ્યાં સામે દર્શન કર્યું તો શું જોયું? જે પ્રભુનો સંદેશ લઈને મથુરાથી આવ્યા એ જ પ્રભુ કાંધે કાલી કમલિયા અને હાથમાં લકુટી લઈ ગાયોને ચરાવતા ચરાવતા સામેથી આવી રહ્યા છે. અને જ્યાં આ દર્શન થયા ઉદ્ધવજી મૂર્છિત થઈને ઢળી પડ્યા. કેવી રીતે હોઈ શકે? જ્યાં ઉદ્ધવજી જાગે કોઈ ગોપી કે ઉદ્ધવ અહીંયા દર્શન કરો. અને વૃંદાવનની કોઈ કુંજમાં જુએ ઠાકોરજી રાધાજી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. બીજી ગોપી કે ઉદ્ધવ અહીંયા દર્શન કરો, ત્યાં સખાઓ સાથે ખેલી રહ્યા છે. એક પણ એવી કુંજ વજમાં ન જોઈ જેમાં ઠાકોરજી બિરાજતા ન હોય. અને ત્યારે ઉદ્ધવજીનો ભ્રમ દૂર થયો કે હું શું કરવા આવ્યો, કોને સમજાવવા આવ્યો? જેને સમજાવવા આવ્યો એણે તો મને પ્રેમનો પાઠ શીખવી દીધો. 6 મહિના સુધી વજની અંદર રહ્યા. અને જ્યારે જવાનો સમય આવ્યો, ગોપીઓની આજ્ઞા લઈને આવ્યા યશોદાજી પાસે કે હવે હું મથુરા જઈ રહ્યો છું. આંખમાં આંસુ લઈને યશોદાજીએ એ માખણની મટકી એક હાથમાં આપી, એક હાથમાં વેણું આપી. માખણની મટકી આપી છે અને એક હાથમાં વેણું આપી છે. કહે કે કનૈયાને કહેજો કદાચ વ્રજ છોડીને વેણું વગાડવાની ટેવ છૂટી ન જાય. અને તાજા માખણની મટકી ઉદ્ધવજીના હાથમાં આપી અને કહ્યું, કહેજો તારી મૈયાએ આ મોકલ્યું છે. ઉદ્ધવજીની આંખમાં આંસુ આવી ગયા. એક હાથમાં બાંસુરી છે, એક હાથમાં માખણની મટકી છે. ઉદ્ધવજી વિચાર કર્યા, વ્રજની ભૂમિ કેવી ધન્ય. જ્યારે વ્રજમાં આવ્યો મારા બંને હાથ ખાલી હતા અને જ્યારે વ્રજમાંથી જઈ રહ્યો છું મારા બંને હાથ ભરેલા છે. વ્રજમાંથી કોઈ ખાલી હાથે કેવી રીતે જાય? અને જ્યારે ધીમે ધીમે ચાલતા ચાલતા ઉદ્ધવજી જ્યારે મથુરામાં આવ્યા અને જ્યારે ભગવાનને ખબર પડી કે મારા ઉદ્ધવજી આવ્યા છે, અને જ્યાં ખબર પડી કે ઉદ્ધવજી આવ્યા છે, પ્રભુ કે મારો ઉદ્ધવ મારા વ્રજમાં જઈને આવ્યો છે, ભાગતા ભાગતા ભગવાન આવ્યા, ઉદ્ધવજીને ભેટી પડ્યા કે ઉદ્ધવ તું મારા વ્રજમાં જઈને આવ્યો છે? બતા ઉદ્ધવ બતા, મારી મૈયા કેવી છે? અરે ઉદ્ધવ બતા, મારા બાબા મને યાદ કરતા હતા, મારી ગોપીઓ, મારી ગૈયા કેવી છે? તું મારા વ્રજમાંથી આવ્યો છે અને તને ભેટું છું એટલા માટે કે મારી વ્રજરજ મને લાગશે અને હું ધન્ય થઈશ. અને ઉદ્ધવને ભેટી રહ્યા છે, પણ આજે ઉદ્ધવજી એક શબ્દ પણ નથી બોલી રહ્યા.
ભગવાન બોલતા જાય, બતાવ ઉદ્ધવ, મારી ગોપીઓ કેવી છે, મારી ગૈયા કેવી છે, મારા બાબા કેવા છે. ઉદ્ધવજી જોયા કરે છે. આજે મનમાં થોડો ક્રોધ પણ છે, એક શબ્દ ના બોલ્યા. પણ જ્યાં ભગવાને બોલવાનું બંધ કર્યું, ઉદ્ધવજી કહે, પ્રભુ વ્રજમાં જઈને એક વસ્તુ સમજો, જે કરુણા વરુણા લય, જે દયા નિધાન, કૃપા નિધાન, જે નામ આપે ધારણ કર્યા છે, બધા વ્યર્થ છે. વ્રજમાં જઈને પ્રભુ હું એ સમજો કે આપનાથી નિષ્ઠુર ઓર કોઈ નથી. આટલો પ્રેમ કરવા વાળી મૈયા, આટલો પ્રેમ કરવા વાળા બાબાને છોડીને કોઈ અહીંયા કેવી રીતે રહી શકે? પ્રભુ એવું શું નથી જે વ્રજમાં ન હોય? અને એવું કયું સુખ આપને અહીંયા મથુરામાં મળી ગયું છે કે આટલું પ્રેમ કરવા વાળા પોતાના પરિકરને છોડીને અહીંયા આવ્યા? પ્રભુ આપે પ્રેમ કર્યો તો ખરા, આપને પ્રેમ નિભાવતા ના આવ્યો. ઉદ્ધવજી બોલતા જાય છે, બોલતા જાય છે, પણ ભગવાન કંઈ પણ બોલ્યા વિના મસ્તક ઝુકાવીને ઊભા છે. આંખમાંથી દળ દળ આંસુ પ્રભુના વહી રહ્યા છે. અને જ્યાં ઉદ્ધવજીએ બોલવાનું બંધ કર્યું, ભગવાન એક શબ્દ ના બોલ્યા, ખાલી પોતાનું પિતાંબર સરકાયું. અને જ્યાં ભગવાને પિતાંબર સરકાયું તો વ્રજમાં જેમ એક એક ગોપીના રોમ રોમમાં કૃષ્ણના દર્શન થયા હતા, અને જ્યારે ભગવાને પિતાંબર સરકાયું તો પ્રભુના એક એક રોમમાં એક એક ગોપીના દર્શન ઉદ્ધવજીને થયા. ઉદ્ધવજી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પ્રભુના ચરણોમાં પડ્યા કે પ્રભુ ક્ષમા કરજો, હું જાણી ના શક્યો કે કૃષ્ણ અને ગોપી, ગોપી અને કૃષ્ણ આ બંનેને અલગ અલગ છે એમ માનવું એનાથી મોટો કોઈ અપરાધ નથી. વિચાર કરો, ગોપીઓના રોમ રોમમાં કૃષ્ણના દર્શન કર્યા, પણ જે કૃષ્ણના રોમ રોમમાં ગોપીઓ બિરાજે છે એ કૃષ્ણનો વિયોગ કેવો હશે? જો દુનિયામાં ગોપીઓના વિયોગ વિશે ખૂબ લખાયું, લોકોએ ખૂબ કહ્યું, ભગવાનને ખૂબ સંભળાયું, પણ ભગવાનના વિયોગ વિચાર કરો, જેના એક એક રોમમાં એક એક ગોપી બિરાજે છે, એ ભગવાનનો વિયોગ કેવો હશે? આજ સુધી કોઈનું સામર્થ્ય નથી થયું કે ભગવાનના વિયોગનું વર્ણન કરી શકે. ગોપીઓના તાપ વિશે, ગોપીઓના વિયોગ વિશે ખૂબ ગવાયું, ખૂબ કહેવાયું, પ્રભુની ઉપર ખૂબ સંભળાવાયું, પણ જેના રોમ રોમમાં એક ગોપી છે એનો તાપ, એનો વિયોગ કેવો હશે? એ તો એ જ જાણી શકે કે જે એનો અનુભવ કરે છે. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને ભગવાને જ્યારે કંસને માર્યો હતો અને કંસની પત્ની અસ્તિ અને પ્રાપ્તિ રડતા રડતા પોતાના પિતા જરાસંધ પાસે ગઈ, પોતાના દુઃખની વાત કરી, અને જરાસંધે 1-2 વારની 17 વાર આક્રમણ કર્યું અને ભગવાને એમને પરાસ્ત કરીને પાછા મોકલ્યા. પણ 18મી વાર જ્યારે આવ્યો ત્યારે કાલ યવનને લઈને આવ્યો, અને આ કાલ યવન એક જેને વરદાન હતું, અને જ્યારે લડતા લડતા ભગવાન ભાગ્યા, રણછોડ કહેવાયા. પાછળ પાછળ કાલ યવન દોડ્યો, આગળ આગળ ભગવાન, અને ભાગતા ભાગતા રાજા મુચકુંદની ગુફામાં ભગવાન પ્રવેશ્યા. અને મુચકુંદ રાજા સૂતા હતા કે જેને વરદાન હતું, જે જગાડે બળીને રાખ થાય. ભગવાને પોતાનું પિતાંબર ઉડાવી દીધું, પોતે આગળ પધાર્યા, પણ જ્યાં કાલ યવને લાત મારીને જગાવવાનો પ્રયત્ન કર્યો અને એમના આંખમાંથી જે અગ્નિ નીકળ્યો અને બળીને કાલ યવન રાખ થયો. અને હવે ભગવાન વિચાર કરે કે મારે હવે સુંદર એવી નગરી વસાવી છે જ્યાં કોઈ દુઃખી ન હોય, જ્યાં કોઈ ગરીબ ન હોય, જ્યાં કોઈને પણ કોઈ સમસ્યા ન હોય. અને એટલા માટે વિશ્વકર્માને કહીને સમુદ્રના મધ્યમાં એક એવી નગરી બનાવવાનો સંકલ્પ આપે કર્યો કે જે આપની ઈચ્છા પ્રમાણે હોય. અને એવી અદ્ભુત નગરી જ્યારે સમુદ્રના વચ્ચે, પાણીના વચ્ચે નિર્મિત થઈ અને બધા યાદવ લોકો એ નગરી જોવા માટે આવ્યા. અંદર તો આવી ગયા, પણ બહાર કેવી રીતે નીકળવું એ દ્વાર ન દેખાયો. કેવા લાગ્યા દ્વારકા, દ્વારકા કરતા કરતા નામ પડ્યું દ્વારિકા. અને ભગવાન દ્વારિકામાં બિરાજે છે. અને એટલા માટે હવે મૈયા પણ કહે છે કે અરે કનૈયા બતા, તું બ્યાહ કબ કરેગો? લગ્ન ક્યારે કરીશ? ભગવાન કે જ્યાં સુધી મોટા બિરાજેલા હોય કેમ કરાય? દાઉજીના લગ્ન થયા રેવતીજીની સાથે, અને જ્યારે રેવતીજીની સાથે લગ્ન થયા અને હવે મૈયા કહે છે અરે કન્યા બતા તો સહી, ક્યારે લગ્ન કરીશ? ભગવાન કહે કે જેવી કન્યા મારે જોઈએ છે એવી કન્યા મળે તો લગ્ન કરું ને. તો કે કેવી કન્યા જોઈએ? તો ભગવાન કહે તામ બુદ્ધિ લક્ષણ ઔદાર્ય રૂપશીલ ગુણશ્રયા કૃષ્ણસ્ય સદૃશી ભાર્યા સમૂઢોઢુ સમો મનોદધે. ભગવાન કે આવી કન્યા મળે તો હું લગ્ન કરું. બોલે કેવી? તામ બુદ્ધિ લક્ષણ, બુદ્ધિશાળી પણ હોય, સૌંદર્ય પણ હોય, ઉદાર પણ હોય,
અને બધા ગુણોના આશ્રય રૂપ હોય આવી કન્યા મળે તો લગ્ન કરું, પણ આવી કન્યા મળે ક્યાં? ત્યાં નારદજી આવીને કહ્યું, પ્રભુ, જેવી કન્યાની આશા આપને છે એવી કન્યા મારા ધ્યાનમાં છે. અને શું બતાવું પ્રભુ, જ્યારે એમની પાસે જાઉં ને ત્યારે આપનો ચહેરો એમનામાં દેખાય. જ્યારે આપનાથી વાત કરતો હોઉં તો આપની અંદર એમનો ચહેરો દેખાય. અરે જેવો સ્વભાવ આપનો એવો એમનો, જેવા ગુણ આપના એવા એમના. અરે આપ મોહન છો તો એ માયા છે, આપ વિષ્ણુ છો તો એ લક્ષ્મી છે. આ બંને એકબીજાના માટે જ બન્યા છે. ભગવાન કે કોની વાત કરો છો? બોલે વિદર્ભના રાજા કૌંડન્યપુરના નરેશ રાજા ભીષ્મકની કન્યા રૂકમણીજીની. ભગવાન કે ઈચ્છા તો લગ્નની મારી પણ છે, પણ એમની તો સગાઈ મારા પિતરાય ભાઈ શિશુપાલ સાથે થઈ ગઈ છે. અને હવે લગ્ન કરવા હોય તો પછી હરણ કરીને લઈ જવું પડે. અને હરણ કરવા માટે પણ એની ઈચ્છા છે કે નહીં ખબર કેવી રીતે પડે? ઈચ્છા ન હોય ને હરણ કરું તો શ્રાપ મળે. હવે એનું મન છે કે નહીં ખબર કેવી રીતે પડે? નારદજી કહે કે મન હોય કે ન હોય બદલવાનું કામ મને સોંપો. ભગવાન કે સોંપ્યું. નારદજી આવ્યા રૂકમણીજી પાસે અને આવીને કહે, બસ થોડા દિવસની વાત છે, શિશુપાલ બરાત લઈને આવશે અને આવીને આપને પરણીને લઈ જશે. શું થાય જેવું જેનું ભાગ્ય. રૂકમણીજી કહે કે આવી વાત કેમ કરો છો? નારદજી કે આખી દુનિયામાં ગોતી ગોતીને આપને એક શિશુપાલ મળ્યો છે. અરે ક્યાં એવા કોમળ અને ક્યાં એવા જ્ઞાની આપ અને ક્યાં પેલો શિશુપાલ? અરે લક્ષ્મીજી શું હાથ કરું, આપ તો લક્ષ્મીજી રૂપ છો અને આપના માટે અને આપના યોગ્ય આ દુનિયામાં કોઈ હોય તો માત્ર એક જ છે. શું બતાવો, જ્યારે એમની પાસે જાઉં ત્યારે આપની યાદ આવે. આપની પાસે આવું તો આપના મુખમાં મને એનો ચહેરો દેખાય છે. અરે જેવો સ્વભાવ એમનો એવો આપનો, જેવા ગુણ એમની અંદર એવા આપની અંદર. અરે આપ એમના માટે અને એ આપના માટે બન્યા છે. રૂકમણીજી કે કોની વાત કરો છો? બોલે ભગવાન દ્વારિકાધીશની. અને નારદજીએ દ્વારિકાધીશના એટલા ગુણોના વર્ણન કર્યું, એટલું વર્ણન કર્યું કે ગુણોનું શ્રવણ કરતા કરતા રૂકમણીજીને પ્રભુ સાથે પ્રેમ થયો. અને પ્રેમ તો થઈ ગયો. અને હવે રૂકમણીજી કહે કે આપના મુખે પ્રભુના ગુણગાન સાંભળી સાંભળીને હવે મને પણ પ્રભુ માટે પ્રેમ થયો છે, પણ હું મારા મનની વાત પ્રભુને કહું કેવી રીતે? નારદજી કે એમાં શું થઈ ગયું? પ્રભુને પત્ર લખો. રૂકમણીજી વિચાર કરે કે જેને ક્યારે મળી નથી, જેને ક્યારે જોયા નથી, અને એને પત્ર લખીશ તો પ્રભુ મારા માટે શું વિચારશે? નારદજી કે અમારા પ્રભુની ચિંતા ન કરો, એમને ખોટું નહીં લાગે, અમારા પ્રભુ બહુ મોડર્ન છે, લખો. અને રૂકમણીજી પત્ર લખવા બેઠા. હવે જ્યારે પત્ર લખે તો પહેલો વિચાર એ આવે કે પત્ર લખું તો એમાં સંબોધન શું લખું? બહુ ચતુર છે રૂકમણીજી, જ્ઞાની છે. એ કે સંબોધન શું લખું? લગ્ન નથી થયા, સ્વામી ન લખાય, ક્યારે જોયા નથી, પ્રિય ન લખાય. રૂકમણીજી વિચાર કરે, જ્યારે હું પત્ર મોકલીશ અને મારા પ્રેમનો ઇઝહાર પ્રભુની આગળ કરીશ તો પ્રભુના મનમાં પહેલો પ્રશ્ન એ આવશે કે પોતાનો પ્રેમ મારી આગળ પ્રગટ કરી રહ્યા છે, પણ પ્રેમ શું જોઈને થયો, શેના કારણે પ્રેમ થયો? તો રૂકમણીજી પત્ર લખતા કહે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. એ કહે કે પ્રભુ, મેં આપની સાથે પ્રેમ કર્યો છે આપના સ્વરૂપને જોઈને નહીં, આપનું રાજ્ય જોઈને નહીં, આપનું કુળ જોઈને નહીં, પણ શ્રુત્વા ગુણાન. પ્રભુ આપના ગુણોનું શ્રવણ કરતા કરતા પ્રભુ મારું મન હવે મારા કયામાં રહ્યું નથી. એ હું કહું છું એ નહીં, પણ હવે આપનું ચિંતન કરે છે. તો હે પ્રભુ, હું આપના માટે છું ને આપ મારા માટે છો. અને હે પ્રભુ, કૃપા કરીને આપ પધારજો. આપની ચતુરંગી સેના લઈને આવશો તો પણ જગ્યા ઓછી નહીં પડે, એટલું મોટું રાજ્ય છે. અને હે પ્રભુ, જ્યારે હું ગૌરી પૂજા કરવા માટે જાઉં ત્યારે બધાના દેખતા દેખતા આપ પધારજો અને આપ પધારી બધાની સામે મારું હરણ કરીને લઈ જજો. અને આગળ રૂકમણીજી કહે છે, જો આપ મારું હરણ કરીને ન લઈ ગયા અને જો શિશુપાલ સાથે મારા લગ્ન થયા તો એમાં અનાદર પણ આપનું થયું કહેવાશે. હવે આગળ ભગવાન વિચારે, શિશુપાલ સાથે તમારા લગ્ન થાય તેમાં અનાદર મારું કેવી રીતે થાય? તો આગળ રૂકમણીજી લખે છે કે સિંહનું ભોજન હોય અને સિંહના દેખતે દેખતે શિયાળ ઉપાડીને લઈ જાય તો અનાદર કોનું થાય? એમ હે પ્રભુ, હું આપના માટે છું અને આપના હોતે યદી શિશુપાલ મને લઈ ગયો તો અનાદર આપનું થશે. માટે બધાના દેખતા દેખતા આપ પધારજો અને બધાની સામેથી મારું હરણ કરીને લઈ જજો. અને એ પત્ર સુદેવ નામના બ્રાહ્મણને આપ્યો અને જ્યાં એ પત્ર
પ્રભુના હાથમાં આવ્યો અને રૂકમણીજીનો એ અવાજ સંભળાયો. જે વર્ણન કરતા રૂકમણીજી કહે, રૂકમણી કાગળ લખી મોકલે, રૂકમણી કાગળ લખી મોકલે, શ્રી દ્વારિકાના નાથ જાદવ રાય કુંદનમાં પધારજો. અને જ્યાં પત્ર મોકલાયો અને જ્યાં પત્ર પ્રભુએ પડ્યો અને પ્રભુએ પોતાની સેનાને આદેશ કર્યો કે ચાલો કૌંડિન્યપુર ચાલવાની તૈયારી કરો. અને જેમ જેમ ભગવાન પોતાની સેના સાથે કૌંડિન્યપુર તરફ જઈ રહ્યા છે અને ત્યાં મંગલ મંગલ વાજિંત્રો વાગી રહ્યા છે, કારણ કે શિશુપાલ પણ બરાત લઈને આવવાનો છે. વાંચીને પત્રમાં વિનવું રે, વાંચીને પત્રમાં વિનવું રે, હરિભટ્ટ લઈ જાય જાદવ રાય કુંદનપુરમાં પધારજો. રૂકમણી કાગળ લખી મોકલે. અને પૂરા કૌંડિન્યપુરને સુંદર સજાવવામાં આવ્યું છે. બોલે કેમ? કારણ કે શિશુપાલ બારાત લઈને આવવાનો છે. અને જ્યાં શિશુપાલ બારાત લઈને આવ્યા છે અને કહેવાય રાજા ભીષ્મકને બધા સ્વાગત કરવા માટે ગયા અને ત્યાં સમાચાર મળ્યા કે દ્વારિકાધીશ પણ એમની સેના લઈને આવી રહ્યા છે. અને જ્યાં આ સમાચાર મળ્યા અને શિશુપાલને ટેન્શન થવા લાગ્યું. જરાસંધને કહે કે એ પણ આવી રહ્યો છે. તો કહે પત્રિકા ગઈ હોય તો આવે. બોલે એ આવે એનો વાંધો નથી, પણ બીજાની વસ્તુ ચોરીને લઈ જવાની જૂની આદત છે. બોલે ધ્યાન ક્યારે રાખવું પડશે કે જ્યારે ગૌરી પૂજા કરવા માટે જાય અને ભગવાન પધાર્યા અને આજે રૂકમણીજી જ્યારે ગૌરી પૂજન કરવા માટે આવવાના છે ને મોટા મોટા રાજાઓ રૂકમણીજીની એક ઝલક જોવા માટે, કારણ કે રૂકમણીજી સાક્ષાત લક્ષ્મી છે અને એવું તેજ કે બીજા કોઈ સાધારણ વ્યક્તિનું કામ નહીં કે એ તેજને જીરવી શકે. અને જ્યારે આજે રૂકમણીજી ગૌરી પૂજા કરવા આવવાના છે અને મોટા મોટા રાજાઓની કતાર લાગેલી છે કે રૂકમણીજીની એક ઝલક મળી જાય અને ત્યાં જ રૂકમણીજીનો રથ આવ્યો. રથના પડદા હટ્યા અને જ્યાં રૂકમણીજી બહાર મસ્તક કાઢે છે અને જ્યાં મુખ બહાર નીકાળ્યું અને એવું તેજ કે સાધારણ રાજાઓ તો તેજ જીરવી ન શક્યા, મૂર્છિત થઈને ઢળી પડ્યા. અને જ્યાં રૂકમણીજી બહાર પધાર્યા શું જોયું? સામે દ્વારિકાધીશ પણ ઊભા છે અને મનમાં ચટપટી છે કે પ્રભુના દર્શન કરું, પણ બધા મોટા મોટા વડીલો સામે ઊભા છે. મનમાં સંકોચ થઈ રહ્યો છે, પ્રભુને કેવી રીતે જોવું? નયનોમાં ચટપટી પણ છે પણ મનમાં સંકોચ પણ છે. પ્રભુની એક ઝલક મળી જાય, પ્રભુના એકવાર દર્શન થઈ જાય અને એવી ચટપટી મનમાં ચાલી રહી છે. અને આ વખતે માનો હવાએ એમનો સાથ આપ્યો. જોરથી હવા ચાલી અને રૂકમણીજીના કેશ અહીંયાથી ઉડીને આ તરફ આવી ગયા અને પોતાના કેશ સવારવાના બહાનાથી એમણે દ્વારિકાધીશ તરફ દૃષ્ટિ કરી અને જ્યાં પ્રભુની ઉપર દૃષ્ટિ કરી પ્રભુએ મંદ મંદ સ્મિત કરીને આશ્વાસન આપ્યું, ચિંતા ન કરો, હું આવી ગયો છું. અને આંખોમાં ચમક, મનમાં મધુર મુસ્કાન લઈને રૂકમણીજી એક એક સીડી ચાલતા ચાલતા ઉપર પધારી રહ્યા છે. અને જ્યાં પૂજન કરીને એક એક પગથિયા જ્યાં રૂકમણીજી નીચે ઉતરે ત્યાં ભગવાનનો રથ વાયુ વેગે આવ્યો અને જ્યાં છેલ્લું પગથિયું ચડે ત્યાં જ ભગવાને એમનો હાથ પકડી ખેંચીને રથમાં બેસાડી લીધા. અને જ્યાં શિશુપાલ બૂમ પાડે, અરે લે ગયો લે ગયો લે ગયો, અને ગામના લોકોએ કહ્યું શિશુપાલ રહે ગયો રહે ગયો રહે ગયો. રૂકમીને અપમાનિત કરીને પાછો મોકલ્યો અને ભગવાન સીધા આવ્યા મૈયા પાસે. અને મૈયા પાસે આવીને કહે કે આ તમારા બહુ ગોતી લીધા છે. અને કહેવાય માધોપુરની અંદર ભવ્ય માંડવો બાંધવામાં આવ્યો અને ત્યાં ભગવાનના લગ્ન રૂકમણીજી સાથે છે. પણ આજે એક ક્રમ પણ છે આપણા મધ્યમાં. સિદ્ધાશ્રમથી શ્રી રાજરાજેશ્વરજી પધાર્યા છે અને આપનું ખૂબ મોટું યોગદાન આ યુકેની ભૂમિમાં, ખાસ કરીને જ્યારે આપ સ્થાયી રૂપથી અહીંયા છે, યુકેની ભૂમિમાં સનાતનને જીવંત રાખવા માટે અને સનાતન માટે સતત કાર્યરત થઈને આપ ખૂબ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. તો એકવાર તાળીનાથી આપણે એમને વધાવીશું અને એમને હું આમંત્રિત કરીશ કે આપ સીટ પર પધારે, આપણો સત્કાર કરી અને પછી આપના દ્વારા પણ આપના ભાવના શબ્દો આપણે શ્રવણ કરીશું.
આપણે આગ્રહ કરીશું કે પોતાના ભાવો આપ વ્યક્ત કરે. સખી જય. અખંડ મંગલાકારમ વ્યાપ્તમેન ચરાચરમ તત્પદમ દર્શિતેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી પૃષ્ટિ પરિવાર યુકે દ્વારા આયોજિત આ મંગલમય કથા અને હું સાંભળતો હતો ત્યાં બેઠા બેઠા પણ વિચાર્યું કે વ્રજમાં પહોંચી ગયા આપણે. જ્યારે કોઈક વ્યક્તિ બોલતું હોય અને કોઈક સંત બોલતું હોય એમાં ફરક પડે. સંત બોલે એટલે વિધાઉટ ટિકિટ તમે ત્યાં પહોંચી જાઓ અને વ્યક્તિ બોલે એટલે ગૂગલમાં શોધવા પડે કે કેટલું દૂર છે, કેવી ટિકિટ લેવાની. તો આજે પૂજ્ય મહારાજશ્રીએ બહુ સરસ એક પ્રસંગ નંદ બાવાનો સંભળાવ્યો અને જે રીતે નંદ બાવા એની સાથે ઉદ્ધવજીનો પ્રસંગ, રૂકમણીના વિવાહનો પ્રસંગ, આ દરેક પ્રસંગમાંથી આપણને એક વસ્તુ શીખવાની મળે છે. બે પ્રકારના વ્યક્તિઓ આપણા જીવનમાં આવે છે, એક સલાહકાર અને બીજો સાથ દેનાર. સલાહકાર તમને માર્ગ બતાવે અને સાથ દેનાર આવા ગુરુ હોય ને એ સાથે ચાલે. સલાહકાર એમ કહી શકે કે તમે અહીંયાથી રાઈટ જશો તો આ રસ્તો મળે, અને સાથ દેનાર એમ કહેશે કે ચાલો તારી આંગળી પકડું, હું સાથે ચાલું છું. અને એટલા માટે પૂજ્ય મહારાજ શ્રી અહીંયા વારંવાર પધારી તમને સલાહ તો આપે છે પણ સાથ પણ સાથે આપે છે. તમને માર્ગદર્શન પણ બતાવે છે પણ સાથે ચાલીને આંગળી પકડીને તમે એમની આંગળી પકડશો તો કદાચ તમારાથી છૂટી જાય, પણ એ તમારી આંગળી પકડીને ચાલશે તો એને ખબર છે કે મારું છોકરું મારે સાથે લઈને ચાલવાનું. એટલે જે સંપ્રદાયથી તમે જોડાયેલા છો, જે વ્યક્તિથી, જે સંતથી તમે જોડાયેલા છો, એ તમારી આંગળી પકડી કે તમે એમની આંગળી પકડો એ વિચારવાનું તમારે છે. અને આટલું જ ફક્ત વિચારી લેશો તો 3 કલાક કે 2 કલાકની આ સભાની અંદર તમે એક મર્મ જાણી લેશો કે મારા જીવનની અંદર મારે આંગળી પકડવી કે એ મારી આંગળી પકડે, એ મારે વિચારીને આ પુષ્ટિ સંપ્રદાયને આગળ કેવી રીતે વધારવો. સનાતન ધર્મની સંપ્રદાયની અંદર એક જ વસ્તુ શીખવામાં આવે છે, સલાહકાર ઘણા મળશે, સાથ દેવાવાળા ઘણા ઓછા મળશે. અને સાથ દેવાવાળા જે મળે ને એવા યોગ્ય ગુરુના ચિત્ર અથવા મૂર્તિ અથવા પ્રતિમાની સામે 2 આંસુ કાઢશો ને તો એ તમને સલાહ નહીં આપશે, એ સાથ આપશે. અને કોઈ વ્યક્તિની સામે 2 આંસુ કાઢશો તો એ તમને શું આપશે? સલાહ આપશે. જે રીતે સોલિસિટર તમને સલાહ આપે, કેન યુ પ્લીઝ ડુ ધીસ એન્ડ ધેન પે £2,000 ફર્સ્ટ. યસ, ત્યારે સંત સલાહ પણ આપે છે અને સાથ પણ આવે છે. એવા પૂજ્ય મહારાષ્ટ્રના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આજે કાલે જ મને થોડો સંદેશો મળ્યો, ભાવનાબેને મેસેજ પણ આપ્યો, અમારા પંકિતભાઈ એમણે પણ મેસેજ આપ્યો કે આ એક પ્રસંગમાં આપણે જવાનું છે. અને પછી મને ખબર પડી પૂજ્ય મહારાજશ્રી, જોકે મહારાજશ્રી આપણા રિલિજન ગ્રુપમાં મને ખબર પડે છે તમે ક્યાં છો, કારણ કે એક સંતોનું ગ્રુપ છે અમારું અને એમાં એકબીજા શું કરે છે બધાને ખબર પડતું હોય છે. પણ આજે સવારે મેં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના CEO સંતોષ શુક્લા સાથે ઇન્દોરમાં વાત કરી. મેં કહ્યું એક એવા સંત પુષ્ટિ માર્ગના પધાર્યા છે જે ભારતનું નામ વિશ્વ સુધી લઈ જાય છે, જે ભારતનું કાર્ય વિશ્વ સુધી લઈ જાય છે અને સલાહ તો આપે છે પણ ભક્તોને સાથ પણ આપે છે. તો એમના માટે કંઈક જે રીતે રૂકમણીએ લવ લેટર લખ્યો હતો, લવ લેટર કહેવાય, લવ લેટર લખ્યો હતો, એવા અમારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના CEO આજે કીર્તિમાન એવોર્ડનો પત્ર મહારાજજી માટે લખ્યો છે.
ભારત કીર્તિમાન એવોર્ડ એ પૂજ્ય મહારાષ્ટ્રને આજે એ સંસ્થા દ્વારા પ્રાપ્ત થાય છે. તો હું અમારા પંકિતભાઈ, અમારા સિદ્ધાશ્રમના પેટ્રોન પણ છે, એમને કહીશ કે જે રીતે રૂકમણીનો પત્ર મહારાષ્ટ્રી ભગવાને વાંચ્યો હતો એ રીતે એ પત્ર અમારા પંકિતભાઈ પહેલે તમને અંદર શું લખ્યું છે એ સંભળાવશે ને પછી હું એમને અર્પણ કરીશ. પ્રાર્થના પંકિતભાઈ. थैंक यू गुरु जी. अनंत जय जय श्री दंडवत प्रणाम. ये सब भारत कीर्तिमान अवार्ड परम पूज्य गोस्वामी 108 श्री यदुनाथ जी महोदय श्री, गुजरात, भारत, आपके व्यक्तिगत गुणों एवं श्रेष्ठ सामाजिक कार्यों के लिए आदर सम्मानार्थ भारत कीर्तिमान प्रदान किया जाता है. उसके प्रस्तुत करता है परम पूज्य राजराजेश्वर गुरु जी, शांति दूत, वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स, यूनाइटेड किंगडम, एंड पंचनीय क्रमांक 50, भारत, दिनांक 3 जून 2026. आपके शुभेच्छु संतोष शुक्ला एंड कलाराज मिश्रा. આ જે એવોર્ડ છે કલરાજ મિશ્ર, આપણા રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ, ગવર્નર સાહેબ, અને સંતોષ શુક્લા એ સુપ્રીમ કોર્ટના એડવોકેટ છે અને મધ્યપ્રદેશના રિપ્રેઝેન્ટેટિવ સરકારી જજ પણ છે. એમના દ્વારા આ ભારત કીર્તિમાન એવોર્ડ પૂજ્ય મહારાષ્ટ્રને અર્પણ કરે છે. હું નિવેદન કરીશ, બધા પોતાના સ્થાન પર ઊભા થઈ જાય અને બે હાથ સાથે લાવ્યા હોય બધા તો વીએટીને ટેક્સ નથી લાગતો, એટલે બે હાથનો સદુપયોગ કરજો. यदुनाथ लाल प्यारे की, यदुनाथ लाल प्यारे की, यदुनाथ लाल प्यारे की. बधाई हो, बधाई हो, बधाई हो, बधाई हो. बधाई हो, 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 बधाई हो. बोल से यदुनाथ लाल प्यारे की, यदुनाथ लाल प्यारे की, यदुनाथ लाल प्यारे की जय. આ સહજ રીતે આને એક વ્યક્તિગત સન્માનના રૂપમાં ન લઈ એક વ્યક્તિગત જવાબદારીના રૂપમાં સ્વીકાર કરું છું. और વધારે સુંદર રીતે કાર્ય કરી શકીએ, और વૈષ્ણવ સુધી પહોંચી શકાય, और વૈષ્ણવની ટહેલ થઈ શકે
ઓર વૈષ્ણવની સેવા થઈ શકે એની આ એક જવાબદારી છે એમ માનીને સ્વીકાર કરું છું. આપનો આ પ્રેમ છે અને આપની એટલી આત્મીયતા છે. અને જે પ્રસંગ આપણે શ્રવણ કરી રહ્યા છીએ, કારણ કે આજે છે ને મનોરથ છે ફૂલ ફાગનો. રસિયા ગાન પણ થશે, ફૂલ ફાગ પણ થશે. આપણને લાગે કે ફૂલ ફાગ કેવી રીતે, શેના માટે હોરી ખેલ? તો જ્યારે ભગવાનના લગ્ન રૂકમણીજી સાથે થયા અને રૂકમણીજીને જે પુત્ર થયો એમનું નામ પ્રદ્યુમ્નજી. શું નામ? અને આ પ્રદ્યુમ્નજી કોણ છે? આ એ જ કામદેવ છે કે જ્યારે શિવજીને પરેશાન કરવા માટે ગયા, શિવજીએ તૃતીય નેત્ર ખોલીને એમને ભસ્મ કર્યા. એમના પત્ની રતિ રડતા રડતા આવ્યા કે મારા સ્વામી અંગ ન રહ્યું, અનંગ થયા, કે એ પાછા કેવી રીતે પધારે? ત્યારે કહ્યું કે જ્યારે યદુવંશમાં ભગવાન પ્રગટશે ત્યારે એમને ત્યાં પુત્ર રૂપે આ કામદેવ પુનઃ એમના પુત્ર રૂપે પ્રદ્યુમ્નજી રૂપે પ્રગટશે. અને કયા દિવસે? વસંત પંચમીના દિવસે. જે દિવસે આપણે ત્યાં કલશ પૂજન થાય છે ને, એ જ ભાવથી થાય છે. તો આજે વસંત આવે એટલે હોરી ખેલ પણ થાય ને. તો આજે ઠાકોરજીનો હોરી ખેલનો ઉત્સવ પણ છે. અને એ હોરી ખેલની લીલા શાના માટે? જો ઠાકોરજી સાથે લગ્ન થયા અને હોરી શેના માટે કહેવાય? જો બે વસ્તુ આપણે બોલતા હોય જ્યારે ભજમાં જાઓ ને, એક તો હોલી 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 અને બીજું હોરી હોરી હોરી. આપણને લાગે જ્યારે હોલી હોલી બોલતા હોય તો શું, અને હોરી હોરી બોલતા હોય તો શું? જ્યારે હોરી બોલીએ ને તો વ્રજ ભાષામાં હોરી યાની થઈ જા. હોરી એટલે શું? થઈ જા. તો જ્યારે લોકો હોરી હોરી બોલે તો એ હોરી હોરી કોને કહે છે? બોલે પોતાની ઇન્દ્રિયોને. અને કહે છે કે હે ઇન્દ્રિયા, પૂરા સાલ તો જગત કી હોને ગઈ, પર ઇન દિના મેં શામ કી હોરી, કૃષ્ણ કી હોરી, પ્રભુ કી હોરી. પ્રભુની થઈ જા એટલે હોરી હોરી હોરી. પણ જ્યારે પ્રભુના રંગે રંગાઈએ એટલે કહીએ હોલી, મેં શામ કી હોલી, એટલે હોલી. અને હોરી અને હોલી આ બંને જ્યારે સિદ્ધ થાય ત્યારે આપણે ત્યાં ફૂલ ફાગ થાય. અને હોરી ખેલના દિવસો શું છે? જો અધિક માસ છે ને, અધિક માસમાં આખા 12 મહિનાના મનોરથ થાય. અને 12 મનોરથ થાય. અને યુકેમાં તો એ શાંતિ છે કે બધી ઋતુ એક દિવસમાં દેખાઈ પણ જાય. અમારે ઇન્ડિયામાં રાહ જોવી પડે ક્યારે ગરમીના દિવસો પૂરા થાય અને માવઠું આવે. અહીંયા તો ક્યારે તડકો હોય, બહાર નીકળો પાછો વરસાદ હોય, પાછું નીકળો ઠંડી હોય. એટલે અહીંયા એ આપણે સુગમતા છે. અને જો આપણા પ્રભુ પધારી રહ્યા છે હવેલીમાંથી. श्री गोपाल लाल प्यारे की, श्री गोपाल लाल प्यारे की. આપણા પ્રભુ પધારે છે અને જેવા પધારે અંદર પછી આપણે ફૂલ ફાગ અને રસિયાનો આનંદ લેવાનો છે. અને અમે પણ છીએ જોડે, આપશ્રી પણ છે જોડે જ. વૈષ્ણવ પર ફૂલની વૃષ્ટિ પણ ભેગા પડીને કરીશું આપણે. નંદલાલા 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 ગોપાલા, નંદલાલા 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 ગોપાલા, નંદલાલા 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 ગોપાલા, નંદલાલા નંદલાલા નંદ
બોલીએ હોરી કે રસિયા કી કી જય. આપણો ક્રમ કંઈક હવે એવો છે કે હમણાં મુખ્યમંત્રી ઇત્યાદિને ઉપરણાનો ક્રમ થશે, એના પછી તરત અહીંયા રસિયા ગાન થશે અને ફૂલ ફાગનો આનંદ આપણે બધા લઈશું અહીંયા.